શાસ્ત્રમાં કીધા આપણે ત્યાં અઢી દ્વીપ છે, જંબુદ્વીપ, પછી ધાત્કીખંડ દ્વીપ અને પુષ્કરવર્ત દ્વીપ, અર્ધ પુષ્કરવર્ત. એ અઢી દ્વીપની અંદર 15 ક્ષેત્ર આવ્યા, 5 ભરત, 5 ઐરાવત અને 5 મહાવિદેવ. એ 15 ક્ષેત્રની અંદર ટોટલ મનુષ્યનું પોપ્યુલેશન ગણો તો મિનિમમ આટલો આંકડો આવે. શું બોલ્યો? મિનિમમ ટોટલ મનુષ્યનું, ખાલી મનુષ્યનું પોપ્યુલેશન ગણો તો મિનિમમ આટલો આંકડો આવે. એ મિનિમમ માંથી છે ને આજે જૈન કેટલા અહીંયા ભરત ક્ષેત્ર 40,000. હા કેટલા ભાઈ? લાખો 40-50 લાખ. એક ટાઈમમાં આપણે 60 કરોડ કેટલા? 60 કરોડ માંથી 40 લાખ. બોલો હવે 40 લાખ માંથી અહીંયા કેટલા? 40 હા. આ જણાવે છે દુર્લભતા. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયજી મહાદેવની દુર્લભતા જણાવે છે. તમે સૌભાગ્યશાળી છો જે આજે અહીંયા બેસીને પણ ગિરિરાજને જોઈ શકો છો. આ એ ગિરી છે જેનો દ્રષ્ટિ સ્પર્શ માત્ર પણ આત્માને પવિત્ર કરે છે. આ પટ મૂકો છો ને, એક ટાઈમમાં સંઘની વ્યવસ્થા શું હતી કે જે દૂર દેશાંતરથી આમ કરીને આવે જાત્રા, અને જાત્રા એટલી દુર્લભ હતી કે બળદગાડા વગેરેમાં જવું પડે. ત્યારે તો એવું હતું એક ટાઈમમાં કે કદાચ બાય ચાન્સ 1-2 મહિને તો હજી પહોંચે, એની પછી જાત્રા કરે, પાછો આવે ને ત્યારે લિટરલી લોકો એની ચરણની ધૂલી લઈને અને પોતાના મસ્તકે ચડાવે. અને બધા સંઘોની અંદર પ્રાચીન તમે જોશો ને, પ્રાચીન તીર્થોમાં શત્રુંજયનો પટ કોઈએ પૂછ્યું કેમ આવી વ્યવસ્થા કરવામાં આવી, તો કે છે ને જે લોકો નથી જઈ શકતા એ લોકોને પણ લાભ મળવો જોઈએ. એટલે અહીંયા બેઠા બેઠા ખાલી આ દ્રષ્ટિ સ્પર્શ છે ને એ પણ તમારા આત્માને પવિત્ર કરે છે. આ પહાડ છે, આ પહાડ આમ છે ને ડુંગરો ચડવા, આપણા શબ્દો કેવા છે? રિયલમાં શબ્દ શું છે ભાઈ? ગિરિવરનું આરોહણ કરવા. શું બોલ્યું? આટલું ભારે ભરકમ નહીં ફાવે ને. આપણે જોયું છે ભાઈ પગથિયા ચડવા. રિયલમાં શું છે ભાઈ? સોપાન સ્ટેપ્સ. હવે આ જે છે ને સ્ટેપ્સ, હમણાં મેં પૂછ્યું હતું થોડી વાર પહેલા, આદિનાથ પરમાત્મા મોટા કે ગિરિરાજ મોટો? હવે સમજો. કાકરે શું બોલ્યા? અનંત સિદ્ધ્યા. એનો મતલબ છે ને આ ગિરિના પ્રત્યેક રજમાં, પ્રત્યેક અણુમાં, પ્રત્યેક પરમાણુમાં, પ્રત્યેક કણની અંદર શું થયું ભાઈ? તો કે અનંતા જીનાલયો અને અનંતા સિદ્ધાલયોનો વાસ છે. કેન યુ જસ્ટ ઇમેજિન? ખાલી આ માન્યતાથી, આ માનસિકતાથી, આ દૃષ્ટિકોણથી કોઈ દિવસ કરી જોજો, તમને ચપ્પલથી તો ચડવાનું મન નહીં થાય, ઠીક છે, પરંતુ તમને છે ને કોઈ પણ દૂષણ સેવાનું પણ મન. એક જીનાલયમાં પ્રવેશ કરો ને એક દેરાસરમાં, તો આપણા ભાવો કેવા? અહીંયા તો અનંતા જીનાલયો એક સાથે, અનંતા સિદ્ધાલયો એક સાથે. અરે હું તમને કહું, અનંતા સાધકોએ જે આગળ સાધના કર્યું એની ઉર્જાની રીંગ વલય, એનો આખો છે ને સાધનાનો આખો પરમાણુ એ લોકો છોડીને ગયા. એ ગિરિરાજ આજે આમ તો છે ને કેવા ધન્યવંતા છે એ લોકો, એ લાખો લોકો જે અત્યારે ગિરિવરનું આરોહણ કરતા છે. બોલો અત્યારે જાત્રા ચાલુ થઈ ગઈ હશે ફાગણ સુદ તેરસથી. આપણે ચલો ત્યાં નથી જઈ શકતા, પરંતુ ભાવથી ત્યાં પૂછવું છે ભાઈ, દાદા દાદા હું કરું ને દાદા વસિયા દો, દાદા દાદા હું કરું ને દાદા વસિયા દો. દ્રવ્યથી દાદા વેઠ્યા પણ છે ભાઈ, ભાવથી હજુર છે ભાઈ તમારે. હે પ્રત્યક્ષ. એટલે આમ તો તીર્થાધિરાજ શ્રી શત્રુંજયજી મહાદેવ વિશે જેટલું કહીએ ને એટલું. ટોટલ શિખર કેટલા? આમ તો બહુ પોપ્યુલરલી 108 શિખર છે આપણે. એમાંથી અત્યારે કેટલા? ગિરિરાજ આમ તો છે હર વર્ષે જાઓ, કાં તો સૌથી મેક્સિમમ કોઈ તીર્થની સ્પર્શના કરી હોય ને, કમસે કમ ગળથુથીથી કોઈ કે સાંભળ્યું હોય ને, શત્રુંજય સિવાય બીજા તીર્થના નામ નથી સાંભળતા, પરંતુ એની વિશે માહિતી આવે તો. અત્યારે 21 શિખર રહ્યા છે, માટે આપણે 21 ખમા સમણાનું પણ, અને 108 માંથી 21 તમે વિચારજો, કાળક્રમે ચોખાના દાણા જેટલો ઘટતો જાય. અને એના આધારે શું છે ભાઈ? 108 શિખર, 108 નામ છે ભાઈ. રિયલમાં છે ને મારી ઈચ્છા હતી કે 108 નામ સહિત આપણે સ્પર્શના કરાવીએ, જો એમાં ટાઈમ મળશે તો એ પણ કરશું આપણે. કારણ કે 108 નામના ખાલી સ્મરણથી તમને ભાવયાત્રાનું ફળ મળે. એટલે શું છે છે અહીંયા તમે અહીંયા બેઠા બેઠા તમે ગિરિવરનું ચડતા હો ને એવા પ્રકારનું તમને અનુભૂતિ થાય, એવા 108 નામ. બોલો અત્યારના જે હયાત છે ને ભાઈ, કોઈને ખબર છે ભાઈ શિખર કયા હયાત છે અત્યારે? શત્રુંજય હે કયો છે ભાઈ? બરાબર, વિમલાચલ. એ તો છે મુખ્ય. ચલો મુખ્ય જે શત્રુંજય નામનું શિખર. હજી કયા હયાત? હા, તાલધ્વજગીરી એક નામ છે ભાઈ, જેને આપણે તળાજા તરીકે ઓળખીએ. તમે તળાજા ઓળખો ને? રૈવતગીરી સાંભળ્યું છે? રૈવતગીરી એટલે શું ભાઈ? હા, ગિરનાર 5મો શિખર છે. આબુ અર્બુદગીરી, જેને આપણે અર્બુદગીરી તરીકે. તમને ખ્યાલ હોય તો માર્ચમાં હમણાં જાત્રા જાય છે. હમણાં છે ને અર્બુદગીરીની માટે ઘણી બધી પબ્લિસિટી થઈ ગઈ છે, કારણ કે અર્બુદગીરીને આપણે ભૂલી ગયા છે. અને માટે અર્બુદગીરી, બોલો તાલધ્વજગીરી, રૈવતગીરી, હજી કઈ? કદમગીરી, હસ્તગીરીનું રિયલ નામ શું છે ભાઈ? હસ્તિસેનગીરી. શું છે ભાઈ? રિયલ નામ શું છે? હસ્તિસેનગીરી. કદમગીરી તો કદમગીરી છે ભાઈ નામ રિયલમાં. એટલે એવા અનેકાનેક શિખરો અત્યારે જે વિદ્યમાન છે. અને બોલો આજે જે છે ને
જે તમે જે ગીરીનો આજે મહિમા છે, બોલો આજે કયા ગીરીનો મહિમા છે ભાઈ શત્રુંજયને સ્પેશિયલી? શત્રુંજય, હા કયો ડુંગર? એ પોતે પણ શિખર છે ભાઈ, ગિરિરાજનું શિખર છે. 7મું શિખર સદભદ્રગીરી. કેવું ગીરી? સદભદ્રગીરી આજે હયાત છે ભાઈ. અને છે ને બે ભાંડવ એટલે શું છે ભાઈ? બે ભાઈઓ ત્યાંથી મોક્ષે ગયા, જેના કારણે નામ પડ્યું ભાડવો. શું બોલ્યો ભાઈ? ભાડવો. એ ડુંગર નામ ક્યાંથી પડ્યું ભાઈ? કોણ ગયું ભાઈ મોક્ષે? શાંબકુમાર, પ્રદ્યુમ્ન કુમાર. કેટલા સાથે? એક મત પ્રમાણે 8.5 કરો અને બીજા મત પ્રમાણે 3.5 કરો. બીજા મત પ્રમાણે શું ભાઈ? 3.5 કરો. આવા એ ગિરિરાજની સ્પર્શના જે છે ને એમ કહેવાય કે હૃદયમાં કેવળ જ્ઞાન હોય. શું હોય ભાઈ હૃદયમાં? છે ભાઈ તમને કેવળ જ્ઞાન? હૃદયમાં કેવળ જ્ઞાન. અને જો આદિશેષ નાગ જેવી 10 સહસ્ત્ર જીવા, 10,000 જીવ આવી જાય. કેટલી જીવ? એ 10,000 જીવ. અને શું છે ભાઈ? હૃદયમાં કેવળ જ્ઞાન હોય. એની પછી તીર્થાધિરાજનું ગુણગાન કરવા બેસો તો પણ કેવલી પણ આખું કરી શકે નહીં. બોલો મને ને તમને એ ગીરી મળ્યો છે જેની માટે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમોસરમાં ઇન્દ્ર મહારાજાને કહે છે કે મારું ગજુ નથી. આપણી ભાષામાં બોલું છું, આમ તો પરમાત્મા હું નથી બોલું, પરંતુ મારું ગજુ નહીં, આ ગિરિરાજની હું તમને જે છે ને કેવળ જ્ઞાનથી જ આનો મહિમા આખો જાણી શકું, પણ આખો જાણ્યા પછી પણ કરી શકાય નહીં એવો ગિરિરાજ મને ને તમને મળ્યો. એટલે ખાલી આટલી પ્રસ્તાવના બાંધી. આમ તો આપણે શું છે ભાઈ ફટાફટ છે. એટલે તમને છરીપાલિત સંઘ લઈને હું લઈ જવાનો હતો, પરંતુ હવે છે ને દેવ વિમાનની ફેસિલિટી ગોઠવવી પડશે. હવે મતલબ છે ને છરીપાલિત સંઘથી આપણે શું છે ભાઈ નીચેથી તલેટીથી લઈને માંડીને આપણે સ્પર્શના કરવાના હતા, પરંતુ હવે પેલા છે ને ઉલટેથી જઈએ છીએ ભાઈ આપણે. તમારા કોઈ પૂર્વ ભાવનો મિત્ર છે જેની સાથે તમે સેટિંગ લડાયેલી ભાઈ કે તું અગર તેરેગા તો મેરે કો ભી એટલે શું છે ભાઈ ફાગણ સુધી તેરસે આવ્યા છે ભાઈ તમને યાદ દેવડાવે કે તારા પ્રમાદમાં એમ શું મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો. ગાવ છો મૂર્ખ મનુષ્ય પ્રમાદે કર્યો. એટલે શું છે ભાઈ સામે ચીડિયા ચૂચું ચૂચું કરે. ભજન કરે છે તમારું અને પાછું શું છે ભાઈ મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો. એને પ્રમાદમાંથી જગાડવા તમારો દેવ આવ્યો છે, એ મિત્ર દેવ આવ્યો છે. સુવર્ણ રત્ન મણિ મોતી માણિકથી જડેલું વિમાન લઈને આવ્યો છે. આપણે તો આભા બની ગયા, અંજાઈ ગયા માનો છે ને દૈદીપ્યમાન એનું જ્વાજોલ્યમાન પ્રકાશ હોય. તમને ખબર છે આખો ગિરિરાજ સુવર્ણથી ફ્લોરિંગ ટાઈપનો, આપણી ભાષામાં રત્નથી એના શૃંગ એટલે શિખરો હતો. મણિ મોતી માણિકથી આખું શું છે ભાઈ એના એક સોપાન હતા. બોલો કેવો દેખાશે? બ્યુટી. ચોથે આરે આવો ઓલામાં આવો જોવો છે ભાઈ એમ કે આવો ગિરિરાજ દેખાય. આજે પણ રત્નની કેટલી બધી પ્રતિમાઓ ત્યાં આગળ ગુપ્ત રીતના છે. બોલો રાયણ વૃક્ષની નીચે ખ્યાલ છે? રાયણ વૃક્ષની નીચે શું છે ભાઈ? રત્ન. અને શું છે આદેશ્વર પરમાત્માને આજે પણ દેવો પૂજે છે ભાઈ. માટે રાયણ વૃક્ષનો અગાધ મહિમા છે. પછી તમને એક એકની સ્પર્શના કરો. હાલ ફિલહાલ આપણે સીધા ત્વરા કરીને ગતિશીલે વિમાન લઈને વિદ્યુત ગતિએ વાયુ વેગે સીધા જ પહોંચ્યા છે રામપુર. આમ બોલો કેવો ફાસ્ટફૂડ જેવો એકદમ સીધું રામપુર ભાઈ. આમ જે છે ને તેઓને એક સૌભાગ્ય છે ઉપરથી સીધા નીચે ઉતરે. આપણે તો શું છે ભાઈ કોઈકે પૂછ્યું હતું મને આમ યાત્રા કરતો આમ બધા દાદા ઉપર કેમ બેઠા? એટલે ઉપર જવાની કઈ જરૂર તો છે ને પ્યાસ જાગે, તડપણ જાગે. આમ છે ગિરિરાજ ચડવાની અંતરમાં જાગ્યા, આદિનાથને ભેટવાની મનમાં જાગ્યા. હૈયે ધરી ઉલ્લાસ મારે જાવું દાદા પાસ. હૈયે ધરી ઉલ્લાસ મારે જાવું દાદા પાસ. દાદાને ભેટીને મારે કર્મ ખપાવવા છે, કર્મ ખપાવીને મારે મુક્તિ મેળવવી છે. ગિરિરાજ ચડવાની અંતરમાં જાગ્યા, આદિશ્વરને ભેટવાની મનમાં જાગ્યા. બોલો ભાઈ તમને પ્યાસ જાગી છે? એ આદેશ્વર પરમાત્માને ભેટવાની. રામપોળ મોતીશા શ્રેષ્ઠીના નોકર વર્ગ દાસ દાસી. આમ તો એમ કહી શકાય કે એમના અમુક કારીગરોની અંદરથી સૌથી વિશ્વાસપાત્ર એવો ધન્યવંતો આત્મા જેમણે એવો એક સિંહ ફાળો આપ્યો મોતીશાની ટૂંકના નિર્માણમાં, અને એ રામજીના નામે જે રામજીની પોળ ઓળખાય.
એમ તો પ્રત્યેક પોળના એક વિશેષ મહિમા છે. રામ પોળથી ચાલુ કરવું હોય તો રામ પોળથી, કાં તો સગાડ પોળથી પણ ચાલુ કરી શકાય. મોતીશાના ટૂંક દ્વારા પણ શું છે ભાઈ, સામે જે ગિરિવરના અમુક પગથિયા દેખાય ત્યાંથી તમને દ્વાર મળે અને ત્યાંથી 6 ગામની જાત્રા. બોલો 6 ગામ એટલે શું? 6 ગામ એટલે 6 ગામડા. હા, 6 ગામનું અંતર, ડિસ્ટન્સ કિલોમીટર બોલો છો ને, કિલોમીટર. એવી રીતના ગાવ આપણે જ્યાં યોજન હતું ગાવ, એવી રીતના જે છે 6 ગાવ પોતે માપ છે ભાઈ શાસ્ત્રી આમનો છે ને. એક ગાવ એટલે લગભગ પકડો 3 કિલોમીટર જેટલું એવી રીતના રિયલમાં થાય. પરંતુ હવે શું છે ભાઈ, આટલી પ્રદક્ષિણા જે તમે આખો પરિક્રમ ફરો એવી રીતના 6 ગાવ 12 ગાવ વગેરે જે પણ છે. બોલો સૌથી પહેલા 6 ગામમાં જાત્રા કરતા આપણે જ્યારે ગિરિરાજમાં આગળ જઈએ લગભગ 100 ડગલા જેટલું આગળ વધતા સૌથી પહેલું કંઈક આવે છે. શું આવે ભાઈ સૌથી પહેલા 6 ગામમાં? જો ભાડવો ડુંગર તો બહુ લેટ છે, ભાડવા ડુંગરની તો હમણાં આપણે વાત જ નથી કરવી. પરંતુ 6 ગામનું બીજો વિશેષ જે મહિમા છે ને એ એક દેહરિયા છે. બોલો 6 ગામમાં શું આવે? હા, રોહિત શાળા તો શું છે ભાઈ ઓલી સાઈડ, એ તો શત્રુંજય નદી વગેરે. હવે 6 ગામની જાત્રાની અંદર શું છે ભાઈ, સૌથી પહેલા મહાસતી દેવકી દેવી નામ ઓળખાવો. દેવકી કોણ ભાઈ? કૃષ્ણની માતા. એમના 6 પુત્ર રત્નની દેહરિયા. શું આવે? 6 પુત્ર રત્ન. નામ યાદ રાખજો ભાઈ, આપણે તો નામ ના પાડવાનું. હે 6 પુત્ર રત્ન ભાઈ, જેમને છે ને નોટ્સ બનાવી હોય. આમ તો છે ને ભાવયાત્રામાં નોટ્સ બનાવવા માટે બુક લઈને બેસો નહીં તમે. અમુક લોકો સામાયિક પાડવાની જલ્દી કરતા નહીં રહ્યા. તો સૌથી પહેલા અનિક સેન. કેવા? અનિક સેન. બીજી રીતના અનિક્યશા પણ કહે છે. અનિક સેન કાં તો અનિક્યશા. પછી અનંત સેન. કોણ ભાઈ? અનંત સેન. પછી અજીત સેન. એવા અજીત સેન. પછી કાં તો નિયત શત્રુ. નિયત શત્રુ એક એવું નામ આવે, નિયત શત્રુ. કાં તો છે ને અર્નિહત રીપુ. અર્નિહત રીપુ થોડુંક ટેકનિકલ છે, આમ જીતના પૂછા વળી જશે આમ બોલવામાં. અર્નિહત રીપુ કાં તો શું છે ભાઈ, નિયત શત્રુ. એવા પ્રકારના નામ છે. પછી દેવસેન કાં તો દેવયશા. દેવસેન કાં તો અને શત્રુસેન છે. આ 6 ની ઉપર ચેપ્ટર છે. આપણે આખા ચેપ્ટર છે ભાઈ આગળમાં. આ 6 અધ્યયન છે, પોતે ચેપ્ટર લખ્યા છે ભાઈ આની ઉપર. આની ઉપર હવે આમની છે ને ખાસિયત તમે સાંભળજો. ખાસિયત પણ બહુ રોચક છે, બહુ રસપ્રદ છે ભાઈ ખાસિયત. સમાન વય, સમાન આકાર ને સમાન કાંતિ. શું બોલ્યો? સમાન વય, સમાન આકાર ને સમાન કાંતિ. સમાન વય એટલે શું છે ભાઈ? સેમ એજ. એજ સેમ. પછી શું? આકાર અને કાંતિ સેમ. આકારમાં પણ વર્ણન આવે. આકાર કેવો ભાઈ? તો કે કુંડલ જેવા એમના વાકડિયા વાળ છે. આમ તમે છવી કરજો કેવા મસ્ત વાલી કરવાનું મન થાય. હે કુંડલ જેવા કેવા વાકડિયા કેસ છે. પછી નીલ કમલ જેવી એમની કાંતિ છે. કેવી કાંતિ? નીલ કમલ. અળસીના ફૂલ જેવું એમનો દેહનો રંગ છે. દેહનો રંગ કેવો? અળસીના ફૂલ જેવો. પછી છે ને વક્ષસ્થળ. વક્ષસ્થળ જે શ્રીવત્સના ચિહ્નથી અંકિત હોય. તમે પરમાત્માને જોયું છે ભાઈ કોઈ શ્રીવત્સનું ચિહ્ન? આમ પરમાત્માનું હોય ને ભાઈ, એ વક્ષસ્થળ કેવો છે ભાઈ? તો કે કોઈ ભેંસ હોય ને એનો સિંગડાનો આમ ટોચનો ભાગ કેવો હોય આમ તીક્ષ્ણ ધારદાર, એવા પ્રકારનો આમ એકદમ છાતી આમ ચોડી, એમાં શ્રીવત્સનું ચિહ્ન અંકિત, એવા પ્રકારનું. અને એ કોમળ જેવી કમલ જેવી કાયા. કેવી કાયા? કોમળ. બોલો કોમળ કમલ જેવી કાયા. એવા સુકુમાર અને એવા બધા સમાન વય, સમાન આકાર અને સમાન કાંતિવાળા. અને આમની સ્ટોરી આવે છે. હવે બહુ ચિત્ત એકાગ્રતાથી સાંભળજો. મહાસતી દેવકી દેવી પોતાના રાજમહેલમાં શૈયા પર વિશ્રામ કરી રહ્યા છે. અચાનકથી 2 મુનિ ભગવંતોના પધારવાથી, ધર્મલાભ આપવાથી શું કર્યું? તો કે તત્કાલ શૈયા પરથી ઉઠીને નમસ્કાર વંદન પૂર્વક સર્વપ્રથમ એવા ઉદ્ગાર કહેવા માંડ્યા કે આજે તો હું ધન્ય થઈ, મારા ગૃહે આજે મુનિ પધાર્યા. મારે તમને પૂછવું છે ભાઈ, ગોચરી ઓરાવતી વખતે આવું કોઈ દિવસ બોલ્યા છે? આજે તો હો ભાગ્ય અમારા, આજે તો ધન્ય કે છે ને પંચમ કાલમાં જો સાધુ બને બહુ મહાન હે. અને એવા સાધુ શ્રમણી ભગવાન તમારા ઘરે શ્રમણ ભગવાન પધારે અને અમારો કેવો લાભ છે. તમને કહું, હમણાં જ ઘટના ઘટી. હમણાં જૈન મીડિયા પર અપલોડ થયેલો વિડીયો, એના કારણે મને ખ્યાલ આવ્યો. જૈનોને જેટલું ગુરુ ભગવંતોનું માન નથી ને એટલું જૈનેતરોને. આજે સાઉથમાં વિહાર ચાલે ગુરુ ભગવાનના, અને છે ને ત્યાં તો અભક્ષ છે, એટલા છે ને માંસ, મચ્છી, મટન વગેરે બધું મળે. અને એની વચ્ચે પણ કોઈ બાય ચાન્સ સુલભ ગોચરી મળી જાય, નિર્દોષ ગોચરી મળી જાય તો બહુ પાર માનવાનું. એ સાઉથના એક બેનના ઘરે ગયા ગોચરી ઓળવા માટે ગુરુ ભગવાન. અને ગુરુ ભગવાન હજી નીચે જાય છે. ગોચરી ખૂબ ભાવપૂર્વક એ બેને બોલાવી. આમ જૈનેતર છે, શ્રાવિકા નથી, જૈનેતર છે. અને નીચે જાય છે. આટલી વારમાં છે ને
એમના કાને એક અથડાયો, અવાજ અથડાયો. અવાજમાં છે ને બેન જ બોલ્યા, પોતાની મેડ સર્વન્ટને બોલ્યા કે આજ તુજે છુટ્ટી, આજ મેરી તરફ સે તુજે છુટ્ટી. એટલે મુનિ ભગવાન એકવાર માટે ચોક્યા ભાઈ કે આમ જે છે ને આવી કોઈ ગૃહિણી તો જોઈ નથી ભાઈ મેં કે જે છે ને કામવાળીને છુટ્ટી આપે. અત્યારે તો છે ને એવું હોય કે ભાઈ એક દિવસ પણ છુટ્ટી કરે તો આપણે ઝઘડા ટંટા થઈ જાય. એમાં આ સામેથી છુટ્ટી કેમ આપે? અને ગુરુ ભગવાનના કાને જે શબ્દ અથડાય ને એની પછી એ જૈનેતર બેનની પ્રત્યે જે અહોભાવ પ્રગટ હોય, તમને પણ પ્રગટ છે. એ જૈનેતર બેન બોલ્યા, આજ હમારે ઘર ભગવાન પધારે थे उनकी चरण रज जब हो तब हम झाड़ू फट्टा नहीं बोले. બોલે આવું ખરું ભાઈ આપણે? ગુરુ ભગવાન જ્યારે પધારે ત્યારે આવો સન્માન, આવો વિનય, આવો વિવેક. અને એ ગુરુ ભગવાન પધાર્યા અને બંનેને છે ને સિંહ કેસરિયાનો થાળ વઢાવ્યો. સિંહ કેસરિયા શું? લાડવા ખાવા છે. નહીં પછી તરત જવું પડશે. 84 વિશિષ્ટ વસ્તુઓથી બને. કેટલી? 84 વિશિષ્ટ વસ્તુથી બને સિંહ કેસરિયા મોદક. આખો થાળ ભરી વાસુદેવ જેવાને પચે. કૃષ્ણ વાસુદેવ હતા, રોજ નાસ્તામાં લાડવા ખાતા. આખો થાળ ભરી. બોલો પછી અહીંયા તો રનિંગ બિટવીન ધ ટોયલેટ્સ થઈ ગયા. એવા પ્રકારનું એ ઉત્કૃષ્ટ ભાવપૂર્વક એ વોરાવ્યા ભાઈ આમ લાડવા. બંને છે ને બંને મુનિ ભગવાન આવ્યા. પાછા અડધો કલાકની અંદર બીજા બે પાછા મુનિ ભગવાન આવ્યા. દેવકી રાણી વિચાર કરે આમ છે ને તરત ને તરત તત્કાલ આમ હવે હોય એવું થાય નહીં. કારણ કે દ્વારિકા નગરીની અંદર છે. દ્વારિકાનું બીજું નામ શું છે ભાઈ? દ્વારિકાનું બીજું નામ ખબર ભાઈ કોઈ? દ્વારિકા સાંભળ્યું ને ભાઈ તો? દ્વારિકાનું બીજું નામ શું છે? કૃષ્ણનગરી. હા, દ્વારિકાનું એક નામ દ્વારામતી આવે છે. શું આવે છે? દ્વારામતી. અને બીજું આવે છે બારવઈ. બાર મુખ્ય મોટા મેન સુવર્ણ રત્ન જડિત દરવાજા હતા ભાઈ. અને એ દરવાજાને છે ને 12 લોકો રક્ષક, એટલે જે શું છે ભાઈ તો કે 12 દરવાજાની એક રક્ષક રક્ષા કરતો હતો. એ 12 રક્ષકોથી અધિષ્ઠિત એવા પ્રકારની છે ને દેવ નિર્મિત માનો સ્વર્ગપુરીનો ખંડ પડ્યો હોય. માનો છે ઇન્દ્રપુરીની સ્પર્ધામાં પણ ઇન્દ્રપુરીને ઝાંખી પાડતી હોય એવી અલકાપુરી કરતા પણ સવાઈ દ્વારિકા નગરી. અને દેવકી રાણી વિચાર કરે આમ તો નોર્મલી છે ને એવો કોઈ લાભ મળે નહીં. આજે તત્કાલ તરત પાછો હજી અડધો કલાકની અંદર ને આમ તરત ધર્મ લાભ મળ્યો. આવું તો કઈ રીતના? ઊંચા નીચા મધ્યમ કુળની અંદર ભમતાય બધા ગુરુ ભગવાન તો ગોચીની બોલ્યા કરે. અને આજે તરત જ મને લાભ મળ્યો. છતાં પણ છે ને અહોભાવની અંદર કોઈ કમી નહીં આવી. આપણે તો શું થાય ખબર છે? એકવાર ગોચરી રેડી કરી, એકવાર મુનિ ભગવાન બોલાવીને ગયા છે, પાછું છે ને બીજા આવે તો આપણું તો હવે કઈ રીતના એડજસ્ટ કરશું આમ જીવનમાં કેટલું. અને એમાં છે ને ગુરુ ભગવાન કહી દે કે હવે છે ને હવે એક્સ્ટ્રા રસોઈ બનાવી નહીં તો તમે વિચાર કરો શું આપણા છે ને ભાવ પરિણામ છે. હજી તો 15 જ મિનિટ થઈ તરત પાછું ત્રીજું આવ્યું. ત્રીજી વખત બે મુનિ ભગવાન આવ્યા. હવે તો છે ને દેવકી રાણીથી રેવાય બીજો સ્ત્રી સહજ સ્વભાવ. કેવું હોય આમ પેટ દુખેગા નહીં પૂછે, પૂછના પડેગા ભાઈ, પૂછના પડેગા એટલે પૂછી બેઠા. શું દ્વારિકા નગરીમાં આટલી વિશાળ 12 યોજન લાંબી કેટલી? એટલે આપણી ભાષામાં 144 કિલોમીટર. કેટલી? 144 કિલોમીટર લાંબી અને 9 યોજન પોળી એટલે કેટલી? 108 કિલોમીટર પોળી. હવે તમે છે ને ખાલી એરિયા કવર કરો, એરિયા ગણો. 144 કિલોમીટર લાંબી અને 108 કિલોમીટર. હવે એમ કે છે આટલી લાંબી પોળી દ્વારિકામાં, એમાં પણ જ્યાં છે ને સરળ સ્વભાવી ભદ્રક અને આમ છે ને સત્ય દયાને શૌચમાં માનનારા, શૌચ એટલે શુદ્ધિ, એમાં માનનારા લોકો જ્યાં કૃષ્ણ જેવા નરેશ્વર રાજ્ય કરતા હોય ત્યાં તમને ગોચરી નથી મળતી. જો ત્યારે પણ આવો પ્રોબ્લેમ હતો સ્ત્રીઓ, ત્યારે પુરુષોમાં પ્રોબ્લેમ હતો પણ સ્ત્રીઓમાં પણ હતો. સેમ જ અત્યારે ચાલે છે. અત્યારે આપણે ચાલે છે ને તરત જ શું છે ભાઈ, તરત જ ભાવો ડામાડો થઈ જાય તરત જ છે ને પાછું જોજો. અહીંયા તો રાણીની કક્ષાએ છે, આમને ઓરાવામાં કઈ કમી છે ભાઈ? બોલો, આમને કોઈ વસ્તુની કમી છે છતાં પણ શું છે ભાઈ? પરંતુ અહીંયા છે ને જે પ્રશ્ન પૂછાયો છે એ એમના દુર્ભાવથી નથી પૂછાયો. ગુરુ ભગવંતના નિર્દોષ આચારને સાચવવાની માટે. કારણ કે શું છે ભાઈ, એક જ ઘરેથી વારે ઘડી ગુરુ ભગવંત. હવે આમને કન્ફ્યુઝન કેમ થયું છે પણ સમજો. કારણ કે છે ને એમની સમાન વય હતા, સમાન આકાર હતા અને સમાન કાંતિ હતી. એટલે દેવકી રાણીને કન્ફ્યુઝન એ થયું છે કે સેમ જ વારે ઘડી આને કેમ માંગે છે, પરંતુ રિયલમાં માંગતા સેમ નથી. ગુરુ ભગવાન જે છે ને જે અત્યારે પોતે યાચના કરે છે ગોચરી, એ કોણ છે ભાઈ? બધા સેમ છે? તો કે ના ભાઈ, બે ના ગ્રુપથી આવે છે, 3 અલગ અલગ આવે છે ભાઈ. એટલે છે ને ટોટલ 6 મુનિઓ, 6 છે ને પુત્રો આવ્યા છે. અને એની અંદર કન્ફ્યુઝન એવું થયું કે એકી સાથે આમ છે ને એક પછી એક આમ સેમ જ વારે ઘડીએ કેમ આવે ભાઈ? આમ છે ને આટલા બધા ક્ષુધાતુર થયા છે આ લોકો, આટલી બધી ભૂખ લાગી હશે આ લોકોને. અને પૂછી જ બેઠા. એટલે ઓલા લોકોને નાખ્યું ભાઈ કે હા ભાઈ इसको રોંગ નંબર લગ ગયા. દેવકી રાણી કહે તમે જોજો આટલી ઊંચી કક્ષાના શ્રાવિકાનો પણ રોંગ નંબર લાગે તો આપણું તો
આવતી 24 માં જે તીર્થંકર થશે એવા જો શ્રાવિકાના રોંગ નંબર લાગતો તો આપણે તો કેટલા ગડબડ ગોટાળા છે. અને એ મહાસતી દેવકી દેવીનો પ્રશ્નનું સમાધાનકારક ઉત્તર આપતા એમ કે છે, હે દેવાનું પ્રિય. તમે જો શબ્દ સંબોધવાની માટે પણ છે ને આપણે ત્યાં કેવા હતા ભાઈ શ્રાવિકાને કયાસ કરે ને તો હે ભદ્રે, સુશીલે, આવા પ્રકારના શબ્દો હતા. અત્યારે તો શું છે બહુ તો બહુ બેન સુધી આવી ગયું. એટલે આજે અચ્છા તમે લોકો તો મિસ અને મિસિસ હું છે ભાઈ, તમે લોકો શું બોલો ભાઈ? આપણે બેન બોલીએ તો પણ બહુ સારું છે ભાઈ. જે જ્યારે છે ને મિસિસ અને મિસ્ટર તમે ખબર રાખો છો, બરોબર સમજો. મિસ્ટર એટલે કેવો શબ્દ છે ભાઈ? જેને એક કોઈ સ્ત્રીની પ્રત્યે વફાદારી ન હોય અને અનેક સ્ત્રીને રાખતો હોય ને એને મિસ્ટર કે છે ભાઈ. અમેરિકામાં કેવું લાગ્યું? હે બનવું છે ભાઈ મિસ્ટર? આપણી સંસ્કૃતિને અનુરૂપ તો કમસે કમ બોલો એ જે છે ને. અને એ શ્રાવિકા બેનને સમજાવે છે કે તમને લાગે છે કોઈ કન્ફ્યુઝન થયું છે ભાઈ, તમારા લગતા है कुछ ગેરસમજણ હોતા. અને ગેરસમજણ શું છે ભાઈ? તો કે અમે છે ને આવા સમાન વય આકાર અને અમે તો કેવા છે ભાઈ? અમે તો ભદ્રીલપુર નિવાસી છે. ભદ્રીલપુર કેવી નગરી? ભદ્રીલપુર. બોલો કોના કલ્યાણ? ભદ્રીલપુર નગરીમાં કોઈના કલ્યાણ છે ભાઈ? ચંપાપુરી. હા એ તો ચંપાપુરીમાં. ચંપાપુરી તો વાસુપુત્ય સ્વામી, પણ ભદ્રીલપુર નામની નગરી છે. આપણે ત્યાં કોઈના કલ્યાણ છે. બોલો આ 24 માં કોના કલ્યાણ? હા સુપાર્શ્વના તો વારાણસી. હજી હા નહીં રાજગુરુ. શીતલનાથ પરમાત્મા ભદ્રીલપુરી. શીતલનાથ પરમાત્મા મેં તમને છે ને ચાય કરીને પૂછ્યું કેમ ખબર છે? કારણ કે કલ્યાણ ભૂમિઓનો જે તમે કચ્ચર ઘાણ વાળ્યો છે મારીને તમારા ઉપેક્ષાના કારણે અત્યારે ગવર્મેન્ટ સાઇટ ક્લેમ થઈ ગઈ કલ્યાણ ભૂમિ. તમે શું ઉખાડી શક્યા ભાઈ? એક છે ને રામ મંદિરની માટે આ લોકોએ કેટલું કર્યું અને હું તમે અત્યારે પોતાની કલ્યાણ ભૂમિની માટે જાગૃત નથી. તમને ખબર છે જ્યાં સુધી તમે નહીં જાઓ ને ત્યાં સુધી ન તો કોઈ જૈનના ઘર આવશે, ન તો ત્યાં કોઈ ડેવલપમેન્ટ થશે. અને ઓટોમેટિકલી શું થશે ભાઈ? આપણી કલ્યાણ ભૂમિ આપણા હાથમાંથી નિર્વાણ ભૂમિ ગઈ ગિરનારમાં. ગઈ ને ભાઈ. રૈવતગીરીમાં છે ને આ તમને ખબર છે કે કેટલા ઓછા લોકોને ખબર હશે. આજે પણ નેમિનાથ પરમાત્માની જે છે ને નિર્વાણ સમયે જે દેવોએ પોતે અગ્નિશિખા પ્રજ્વલિત કરેલી એની અખંડ જ્યોત આજે પણ હયાત છે. મને તમને નથી દર્શન કરવા મળતા. બોલો કેવો લાગે? 87,000 વર્ષ પછી પણ આજે હયાત છે. આજુબાજુના સંન્યાસીઓ અને બાબાઓને યોગીઓ દર્શન કરે છે. હું તમે નથી કરતા કારણ કે આપણા હાથમાંથી વહી ગઈ. આવી અખંડ જ્યોતની આવી કલ્યાણ ભૂમિનો ક્યારે આપણે સાચવશું? એ ભદ્રીલપુરી નગરીના અમે નિવાસી છીએ. એ ભદ્રીલપુરી નગરી અમારી માતાનું નામ સુલસા છે. શું ભાઈ? અમારી માતાનું નામ સુલસા અને અમારા પિતાનું નામ નાગ ગાથાપતિ. ગાથાપતિ એટલે શું છે ભાઈ? રાજાને છે ને એકદમ ટ્રસ્ટવર્ધી, નજીક આવતો કોઈ માણસ આપણે છે ને સારથી જેવું કામ કરે. બીજા પણ ઘણા છે ને ઘણા સારા એવા કામ કરે. રાજાનો છે ને એક એકદમ કહી શકાય વિશ્વાસપાત્ર, બહુ અંગતનો માણસ કંઈક જે હોય એવા પ્રકારનો નજીકનો એમ ગાથાપતિ રહેવા. એ નાગ ગાથાપતિ અને સુલસા એમની અમે પુત્ર છે. નેમિનાથ પરમાત્મા એકવાર પધારેલા ભદ્રીલપુર નગરી. એટલે આ કેટલા વર્ષ જૂની? લગભગ 87,000 વર્ષ જૂની આ ઘટના છે. અને શું બોલ્યા? તો કે નેમિનાથ પરમાત્મા અમને દેશના આપીને એ દેશના અમને એવી ફળી કે જન્મ મરણના ભયથી અમે ઉદ્વિગ્ન થયા. શું થયા? આપણે જન્મ મરણના ભયથી અમે જન્મ મરણના ભયથી ઉદ્વિગ્ન રહીને અમે તરત જ સંયમ ગ્રહણ કર્યો. બોલો ભાવે? આ છે ને આમના સંયમને લડીને અનુમોદન કરવા માટે એક સ્તુતિ લઈએ. વૈરાગ્યનારંગો સજી ક્યારે પ્રભુ સંયમ પ્રભુ સદગુરુના ચરણે રહી સ્વાધ્યાયનું ગુંજન કરું ભવિજીવોને દઈ દેશના ધર્મ સિંચન કરું કર્મો થકી અર્ધાબની નિર્દેશ થઈ મુક્તિ વધુ ભર નિર્લેપ થઈ મુક્તિ વધુ. બોલો ભાઈ તમને ખાલી સંગીતકારના ટીમ ગમે કે અમારા બેસુર આવા છે? સરસ. કારણ કે શું છે ભાઈ અહીંયા તો મ્યુઝિશિયનની રમઝટ આમ જમાવી હોય તો આપણને તો શું છે તમને નિમરસમાં જમાવે તો મજા આવે ભાવે. પણ આજે કંઈક વેગળું કરવાનો વિચાર છે. આપણે ભક્તિ રસિક તો છીએ પણ જ્ઞાન રસિક પણ. આવું કથા રત્ન કેટલું આમ છે ને સુંદર કથા રત્ન બોલે જે છે ને 6 એક સાથે દીક્ષા 20 વર્ષ દીક્ષા પાડી. કેટલા વર્ષ? 20 વર્ષ. 14 વર્ષ તો એમાં અધ્યયન કર્યું. એટલે શું કર્યું? સ્ટડી. 14 વર્ષમાં 14 પૂર્વ ભણી. કેટલા? 14 પૂર્વ કેટલા હોય?
એક હાથી લેવાનું હોય. હા, ઘણા બધા. આ સૌથી કન્વીનિયન્ટ આન્સર છે આપણે કે બધાને સમજાય ને એની માટે શું છે ભાઈ, જેમ જે રાજીભાઈ બોલ્યા એ બરાબર છે, બધાને સમજાય એટલે શું ઘણા બધા. પરંતુ આમ સમજો, મહાવિદ્ય ક્ષેત્રનો એક હાથી લેવાનો. શું લેવાનું? મહાવિદ્ય ક્ષેત્રનો હાથી કેટલો હોય ભાઈ? 500 ધનુષ એટલે પોણો કિલોમીટર. કેટલો? આદિનાથ પરમાત્માની હાઈટ કેટલી? એટલે પોણો કિલોમીટર. આપણી ભાષામાં કેટલી? પોણા કિલોમીટરના કેવા દેખાતા? એ પોણા કિલોમીટરના હાઈટ વાળો હાથી લેવાનો, એનું વજન કરવાનું, એના વજનને અનુરૂપ સ્યાહી લેવાની, એ સ્યાહીને પાછા આટલા જ પાણીમાં ભીંજાવવાની, એની પછી જેટલા શાસ્ત્ર લખાય એટલું ખાલી એક પૂરું. આવા ટોટલ 16,383 હાથી ભેગા કરો, એના વજનની મુજબની સ્યાહી એને પાણીમાં ભીંજાવો, અને એની પછી જ્યારે તમે લખો અને જેટલા શાસ્ત્ર થાય એટલું 14 પૂરો. આટલું એ ખાલી 14 વર્ષમાં ભણ્યા. બોલો કેટલું ફાવશે બે? 14 પૂર્વાનો સારા. ત્યાર પશ્ચાત પોતાનું નિર્મલ સંયમ પાળતા પાળતા આ બધા મુનિ ભગવાન તો શું કરે છે? તો કે આ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયજી મહાતીર્થ પર આવે છે, અને આ જ સ્થાન પર 24 માસક શમન કરીને 6 મુનિરાજો એકી સાથે શિવ સુખ વરે છે. અને માટે એની પ્રતિનિધિત્વ કરવા માટે, એનું એક જે છે ને પ્રસ્તુતિકરણ કરવા માટે, એની રિપ્રેઝન્ટેશન કરવા માટે ખાસ એક એ 6 દેવકીના પુત્ર રત્નોને આપણે નમો સિદ્ધાણમ કહીએ. અને છે ને આ ઇન્સિડન્ટ જ્યારે થયેલો, હવે દેવકી રાણીને વાત યાદ કે આ બધું બોલ્યા, એ બધું તો સમજાણું, પણ મને છે ને પૂર્વમાં કોલાસપુર નગરીમાં, કેવી નગરી? કોલાસપુર નગરીમાં અતિમુક્તક અણગાર. અતિમુક્તક એટલે છે ને જેને તમે અહિમુક્તાના નામે ઓળખો છો. બે અહિમુક્તા છે આપણે, બે અહિમુક્તા છે. એક ગૌતમ સ્વામી મહારાજાની આંગળી ઝાલીને જે સમવસરણમાં જઈને જે દીક્ષા ગ્રહણ કરે, જેને તમે કહો છો ઈર્યાવહી પરિકમતા, કેવળ જ્ઞાન થયું, એ અહિમુક્તા. અને બીજા અહિમુક્તા કોણ ભાઈ? તો કે કંસના ભાઈ. કોણ ભાઈ? કંસના બેન. કોણ ભાઈ? કંસના બેન કોણ? દેવકી. ભાઈ તો ઠીક છે ભાઈ, હે કંસના બેન તો દેવકી તો છે જ ભાઈ, પરંતુ હજી હે આ રામાયણ લે આગળ મહાભારત. આ મહાભારતમાં જલ્દી બીજી ભાવયાત્રા ગોઠવવી પડશે. હે એક બહુ ફેમસ કેરેક્ટર છે ભાઈ, બહુ ફેમસ કેરેક્ટર જે છે બધા ઓળખો છો. નહીં, કુંતી વસુદેવના બેન છે. વસુદેવના બેન છે. કંસના બેન મહાસતી રાજીમતી દેવી. જે છે ને રાજુલ દેવી, ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી. બોલો ભાઈ અમૃતભાઈ, નેમિનાથના શ્લોકમાં બોલો છો. જે લોકોને વાંચ્યું હશે ને એ લોકોને ખ્યાલ હશે. નેમિનાથના શ્લોકમાં આવે છે ઉગ્રસેન રાજાનો પુત્ર લાડક પાયો કંસ, અને સાથે સાથે આ પણ એટલે છે ને મહાસતી રાજીમતી દેવી. એટલે આમ જોશો તો શું છે ભાઈ, અહીંયા એમને કન્ફ્યુઝન એ થયું કે કંસના જે ભાઈ છે એમણે એમ કીધેલું આમને અતિમુક્તા વણગારે કે તમે છે ને આ જ પુત્રને જન્મ આપશો, અને એવી બીજી કોઈ માતા નહીં હોય જે તમારી જેવા પુત્રને જન્મ આપશે. તો હવે આમને એવું લાગ્યું કે આ તો ભાઈ લોચો થઈ ગયો, મારી જેવા પુત્રોના જન્મ આપનારી કોઈ બીજી માતા પણ છે ભાઈ. આ લોકો તો એમ કે છે ભાઈ કે અમારી માતાનું નામ સુત્સા છે, તો હું તો છું જ નહીં. એટલે છે ને તત્કાલ નેમિનાથ પરમાત્માને પૂછવા જાય છે. મારે તમને પૂછ્યું, તમને કન્ફ્યુઝન આવે તમે પરમાત્માને વાત કરો કે પોતે ભાગોળે કરો? આપણું ભેસ ભાગોળે છાસ છાગોળે એવું. હે આ નેમિનાથ પરમાત્મા કહે છે ભાઈ તમારો સંશય હું જાણું છું, તમને એ જ ક્વેશ્ચન છે ને ભાઈ કે જે છે ને અહિમુત્તા મુનિના વચન ખોટા પડ્યા? તો કે ના, એ સાચા છે. સુલસા છે ને મૃતવંધ્યા છે. મૃતવંધ્યા એટલે શું છે ભાઈ? બાળક જને પરંતુ બાળક જન્મતા તત્કાલ એવા. એટલે શું કર્યું ભાઈ, એને છે ને જ્યારે આ ખબર પડી ત્યારે એને હરિને ગમેશી દેવની ઉપાસના કરી. કોની ઉપાસના કરી? હરિને ગમેશી કોણ છે? ઇન્દ્ર મહારાજ. એટલે હરિ એટલે ઇન્દ્ર અને નહીં ગમેશી એટલે સેનાપતિ. એમાં હરણ હારે કઈ લાગતું છે? તમે હરિને ગમેશી કરો, પછી છે ને હરણ ગમેશી કરો, કેવા કેવા પ્રકારના છે નામ રાખે છે. હરિ નહીં ગમેશી એટલે ઇન્દ્રના સેનાપતિ, અને ઇન્દ્રના સેનાપતિની ઉપાસના કરી. એટલે એ હરિ નહીં ગમેશી દેવે શું કર્યું? કોણ છે? જો દેવો આવો તો કરી શકે. દેવકી રાણી અને સુત્સા દેવી બંનેને એકી સાથે ઋતુવંતી કર્યા, બંનેને એક સાથે ગર્ભધારણ કરાવ્યું, બંનેના પુત્રોના જન્મ એક સાથે થયા. વોટ અ કોઇન્સિડન્સ. અને સુત્સા દેવીના પુત્ર આમને ટ્રાન્સફર કર્યા, અને દેવકી દેવીના પુત્ર એમને ટ્રાન્સફર કર્યા. કંસ એમ સમજે કે દેવકીના પુત્ર મરેલા પેદા થયા, અને છે ને દેવકી દેવીને ભારોભાર દુઃખ છે, પરંતુ રિયલમાં વાસ્તવમાં છે ને સુત્સા નામની માતા એમનું પાલન પોષણ કરે છે, અને માટે એમ કે છે
કે હે દેવકી ખેદ ન કરો, આ 6 6 તમારા જ પુત્ર છે, આ 6 6 તમારા જ પુત્ર છે, માટે છે ને અતિમુક્ત ગણકારની વાત ખોટી પડી નથી. અને આવી રીતના પ્રશ્નનું સમાધાન થતા 6 6 મુનિ ભગવંતોને વંદન કરીને સમવસરણમાંથી શું છે ભાઈ, તો કે દેવકી દેવી વિદાય લે છે. અને ત્યારે માતૃત્વના વાત્સલ્યના પ્રતીક સ્વરૂપે એમના સ્તનમાંથી દૂધની ધારા થાય છે. આવા પ્રકારના દેવકી દેવીના 6 પુત્ર રત્ન, એમને નમો સિદ્ધાણમ કરીને આપણે આગળ વધીએ. બોલો ભાઈ, આગળ શું આવે? નમો સિદ્ધાણમ કરીને આગળ વધતા શું આવે? ઉલ્કાજલ. ઉલ્કાજલ આમ છે ને કર્મની ઉપર ઉલ્કાપાત થાય ને એવા પ્રકારનું સ્થાન. મારા ને તમારા કર્મની ઉપર ઉલ્કાપાત થાય એમ કહેવામાં આવતું કે પહેલા એક જમાનામાં દાદાનું નવણ જળ સીધું ભૂમિના માર્ગે ઉલ્કાજલમાં પ્રવેશતું. અત્યારે તો બારોટો પોતે લાદીને નાખે છે, કારણ કે હવે તમે સમજો, અહીંયા છે ને અહીંયા મારીને તમારી ખામી છે. શું કર્યું ભાઈ તમે તીર્થાધિરાજ સાથે? અરે ફાગણ સુધી તેરસની જાત્રા કરવા જઈએ તો 700 800 મુણી કચરો નીકળે છે. અરે છે ને ખૂબ કડકાઈથી કહેવાનું મન થાય કે આ ગિરિરાજ જેના પટ અહીંયા બંધાય, પરંતુ એની શુદ્ધિકરણનો આપણે જરાય સાચવતા નથી. અને જેના કારણે છે ને જે પુણ્ય અને પવિત્રતા ઘટી, એના કારણે ઉલ્કાજલની અંદર દૈવી પ્રભાવ પણ ઘટી ગયા. બોલો, અફસોસ થાય આ બધું કંઈક સાંભળીને કે ઉલ્કાજલમાં એક ટાઈમે દૈવી પ્રભાવ હતો, એ ગયો આપણા કારણે ગયો, આપણી આશાદના કારણે ગયો. હજી છે ને મારે આશાદના પર થોડી પીએચડી કરવાની, પરંતુ હજી આગળ એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્થાન આવશે, એમાં કરશું. બોલો, ઉલ્કાજલથી આગળ વધતા એ ઉલ્કાજલમાં છે ને આદિશ્વર પરમાત્માના એક પગલા છે. તો એમની માટે આપણે ખાસ એક સ્તુતિ ગાન કરીને ત્યાર પછી પ્રથમ તીર્થંકર સોહતા નાથયષ્ટાપદ તણા ત્રણ લોકનું મન મોહતા સિદ્ધગિરિવાસી પ્રભુજે અષ્ટકર્મો ચચુરતા એવા પ્રથમ તીર્થાધિપતિને પંચાંગ ભાવે એવા શ્રીયાદિરાજને પંચાંગ ભાવે. પ્રથમ નરેશ્વર, પ્રથમ જિનેશ્વર, યુગલા ધર્મને નિવારનારા એવા એ આદેશ્વર પરમાત્મા, પ્રથમ યતિ, પ્રથમ વ્રતિ, પ્રથમ સંયમધર, પ્રથમ તીર્થંકર એવા આદેશ્વર પરમાત્માને નમો જીણાણમ કરીને આપણે સૌ આગળ વધીએ. ચલો ભાઈ, બધા બોલો સાથે નમો જીણાણમ. જો એક નમો જીણાણમમાં પણ તમને શું છે ભાઈ, દૂરથી ધજા જો ભાઈ તમામ દેરાસર આમ દૂરથી નમો જીણાણમ કરવાનું મન થાય. માસ ખમણનો લાભ પડે. માસ ખમણનો બધી ચોપડીઓમાં છે ને હયાત છે, છતાં પણ હું તમે છે ને જ્યારે ગાડીમાં જતા હોય ને ત્યારે ઘણીવાર ઘણા જીનાલાઓને ઓળંગી જતા હોય છે. એવા નમો જીણામ દૂરથી પણ નમો જીણામ કરવામાં જો આટલો લાભ હોય તો પાસે જઈને તો અને હવે બોલો, ઉલ્કાજલથી આગળ વધતા કયું સ્થાન આવે? હવે જો ધીરે ધીરે આકડી થતી રહે જાત્રા, આમ ધીરે ધીરે ઉપર ચડતા રહો ને તો એક તો આપણે રીઝન આપ્યું પ્યાસ, એક તો આપણને તીર્થંકર પરમાત્માને ભેટવાની પ્યાસ જાગે. એનાથી પણ આગળ એક વસ્તુ છે, જ્યારે તમે એ ગિરિના પરમાણુઓને સ્પર્શ કરો ત્યારે તમારા રોગો અને કર્મો નાશ પામે છે. તમને એવું ફીલ થવું જોઈએ. કેટલા લોકોને એવું ફીલ થયું છે? ખાલી એક આમ પગ આમ મૂકો ને એની અંદર પણ મારું કેટલું બધું હળવું થઈ ગયું, મારો ભાર કેટલો બધો હલકો થઈ ગયો. તમારું છે ને ઉર્ધ્વગમન, આમ માનો છે ને એમ જ કહે છે ગિરિરાજ કે ઉપર ચડવું હંમેશા અઘરું રહેવાનું, આત્મવિકાસના શિખર સર કરવા સેડા નથી, એ માનો કહેતા હોય ને. અને આત્મતીર્થની જાત્રાની અંદર પણ ગુણરૂપી પગથિયા ચડવા બહુ અઘરા છે, એ મેસેજ આપવા માટે જાત્રા અઘરી આપી. બોલો બોલો, આમ જાત્રા વચ્ચે કઈ ભાવ જાગે. હવે ઉલ્કાજલથી આગળ વધતા એક એવું સ્પોટ છે જે સૌથી ફેવરેટ છે બધાનો. જે હમણાં કોઈ બોલ્યું તલાવડી, પરંતુ રિયલમાં છે ને ચંદન તલાવડીની આસપાસ ઘણું બધું, એટલે રિયલમાં છે ને આ સ્પોટ મેઇન છે. તમને એવું લાગતું હોય ને ભાડવા સુધી તો આપણે પહોંચ્યા નથી, પરંતુ તમને કહું એની પહેલા જ આટલી બધી વસ્તુ આવી જશે ને કે એની અંદર જ તમે રમણતા કરવા માંગશો. ચંદન તલાવડી, મુખ્ય નામ ચિલ્લણ સરોવર. શું ભાઈ? મુખ્ય નામ ચિલ્લણ સરોવર. એક મત પ્રમાણે આદિશ્વર પરમાત્માના પુત્ર રત્ન છે સુધર્મા. એવા છે અત્યારે મને નંબર યાદ નથી, લગભગ 56 કાં તો 57 બેમાંથી કોઈ એક હોવા જોઈએ. લગભગ છે ને અત્યારે એકદમ પ્રસ્તુત નથી, આ જ્ઞાનાવરણીય કર્મની કમી છે, એની માટે વિચારું. પણ એ સુધર્મા નામના ગણધર, એ જે છે ને પુત્ર પોતે એમના ગણધર પણ થયા છે. એ સુધર્મા નામના ગણધર અને એમના શિષ્ય રત્ન ચિલ્લણ મુનિ
કેવા મુનિ? અને બીજા મત પ્રમાણે મહાવીર સ્વામી પરમાત્મા એક પ્રમાણે છે ને પ્રથમ જીનના ગણધર, એક પ્રમાણે ચરમ જીનના ગણધર. મહાવીર સ્વામી પરમાત્માના સુધર્મા સ્વામી નામના ગણધર, એમના ચિલ્લાન નામના મુનિ ભગવાન, એ જે ચિલ્લાન નામના શિષ્ય બે છે ને. હવે તત્વો તો કેવી ગમે છે, પણ મુખ્ય શું છે ભાઈ? તો કે આ ચિલ્લાન મુનિ છે ને બહુ ઉગ્ર તપસ્વી મુનિ હતા અને એક વખત શ્રી સંઘ લઈને તીર્થાધિરાજની જાત્રાએ ગયા છે. તમને ખબર છે અત્યારે તો આપણે ખાલી અમુક જ માર્ગેથી ચડીએ છીએ, બાકી તો માર્ગ પણ સેફ નથી. અને જે પણ ટફ હોય ને એ માર્ગ તમે ચૂઝ કરતા નથી. એ ટાઈમમાં છે ને સૌથી આકરામાં આકરો માર્ગ આમ છે ને પશ્ચિમ માર્ગ, જે બહુ આકરો પડે એ સંગે. એમાં પાછો શું છે ભાઈ, હર્ષોલ્લાસ આટલો બધો હતો, બધા લોકો તિતર પિતર થઈ ગયા. આમ ચડવામાં ચડતા રહે. અને મુનિ ભગવાન એકલા પડી ગયા, સાથથી છૂટા પડી ગયા. અને મુનિ ભગવાન એકલા પડી ગયા, તૃષાતુર થયા ભાઈ. આમને છે ને તમે વિચારજો, ધગ ધૂમતો તાપ. આજે પણ છે ને માર્ચ મહિનાની અંદર પણ 2 મહિના જેવું લાગે કે નહીં? હવે એની અંદર છે ને બોલો અત્યારે એસી બંધ કરાવી નાખે, બોલો કેટલી સ્થિરતા ટકેલી ભાવે હે. આમને તો છે ને ધગ ધૂમતો તાપ ઉપરથી છે ને આમ અંગારા વરસતા હોય એવા પ્રકારનું. અને તૃષાતુર થયા ભાઈ મુનિ ભગવાન. વળી છે ને જે શ્રાવકો એમની હારે ચડતા હતા એ બધા લોકો એમ કહે છે ભાઈ કે પ્રાણને હરી લેવી તૃષા અમને લાગી છે ભાઈ. શું છે ભાઈ? અહીંયા ને અહીંયા છે ને. હવે તમે જોજો અમે એમનો ભક્તિભાવ કેવો છે. અમને પ્રાણ ચાલ્યા જાય તો એની ફિકર નથી, પરંતુ આદિશ્વરના ચરણ યુગલના દર્શન કર્યા વગર જો પ્રાણ જાય ને એનો અફસોસ છે ભાઈ. બોલો મારે તમને પૂછો, આવો અફસોસ કરો ભાઈ આપણો? અમારા બોડીને કંઈ થઈ જાય તોય વાંધો નહીં, પરંતુ અમે દર્શન કરો આટલું બધું. ટોટલ 10 યોજન ચડ્યા છે એટલું, એટલે લગભગ 120 કિલોમીટર છે. બોલો આટલી જાત્રા એક દિવસમાં 10 યોજન જેટલું ચડ્યા એ કરીને એની પછી તુષા લાગે છે. અને સંઘના અત્યંત આગ્રહથી આમને કરુણા, મુનિ ભગવાનને કરુણા ઉભરાણી ભાઈ હૈયે, કારણ કે મુનિ ભગવાન તો શું છે ભાઈ, કરુણાના સાગર છે. અને પોતાના લબ્ધિના પ્રભાવે તો છે ને એની પહેલા રિયલમાં બધા લોકોને છે ને લબ્ધિના પ્રભાવે ખબર છે, પરંતુ એની પહેલા છે ને રિયલમાં મુનિ ભગવાન આવું કાંઈ પણ કરે નહીં, મારીને તમારી માટે આવી ત્યાં સેવા શુશ્રૂષા કરે નહીં. માટે ગુરુ ભગવાને કીધું એક જલનો સ્થાન હું જાણું છું, તમે એ જલના સ્થાને જાઓ, ત્યાં તમારી છે ને તૃષા છુપાઈ જશે. પરંતુ ત્યાં જલ એટલું બધું ઓછું હતું કે બધા સંઘ આવીને કહેવા લાગ્યો કે એટલાથી તો અમારું શું થશે. માટે છેલ્લે પ્રાણ બચાવવા માટે જીવ રક્ષાના ભાવથી તપોલબ્ધિથી પોતાના તપોબળના પ્રભાવે સરોવર જ્ઞાને ત્યાં ઓન ધ સ્પોટ છલકાવી દીધું. બોલો તમે આટલા બધા તપ કર્યા, અહીંયા છે ને બધા આંબીલના દિગ્ગજ ધુરંધરો બેઠા છે, બોલો કોની પાસે લબ્ધિ છે ભાઈ સરોવર છલકાવાની? હમણાં છલકાવો એકાદ સરોવર જોવા આ કાળમાં નહીં. એટલે જે છે ને એવા તમે જોજો દર્શનાબેન જેવા છે ને તપસ્વીઓ હતા આ કાળમાં. હેમવર્ધન સુરેશ્વરજી મહારાજ જેવા છે, તમે જોજો એમની ખાલી છે ને કાંતિ જોઈને જ બોલો ફીલ કર્યું છે ભાઈ કાંતિ એમ એ ફીલ કરીને આપણને લાગે બોલો મારા તમારા તપની અંદર પણ કાંઈ. હવે એ તપોલબ્ધિથી સરોવર છલકાવ્યું અને છે ને સાંભળજો હવે છે ને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અત્યાર સુધી બધાને બધું ખબર છે, પણ હવે જે છે ને એ જ મેઇન મુખ્ય પોઈન્ટ છે. ત્યાં ગુરુ ભગવંતને રિયલાઇઝ થયું, અચાનકથી જાગૃતિનો આમ તમાચો વાગ્યો ને, ઓહો મારે તો અચિત્ત જલ વાપરવાનું હોય અને મેં તો આટલા બધા લોકોને સચિત્ત જલ પીવડાવી દીધું. કેટલું મોટું મહાપાપ છે. તમે જોજો આપણે તો આની મિસ્ટેક નહીં માની, તમે આની મિસ્ટેક માનો છો? આપણે શું કરીએ? ડિફેન્ડ કરીએ છે ને उसमें क्या भाई वो तो संघ का जान बचाने के लिए इतना तो करना ही पड़ेगा. બોલો જેમ અહિમુત્તા મુનિએ નાવડું તરતું જોયું એટલે પાતળું તરતું મૂક્યો ને નાવડાનું જે વેદન થયું અને એમાં જે ઈયા વહી પડી ગયું ને, એમ તપોલબ્ધિથી સરોવર છલકાવવાની માટે આપણે શું કર્યું તો કે તત્કાલ ઈયા વહી પડી ગમતા એમને એક સ્પોટ પર ચિલ્લન સરોવરની સામે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તમે ખાલી વિચારો, અહિમુત્તા મુનિ તમે ઓળખો છો, ચિલ્લન મુનિ નથી ઓળખતા. એમની શું કેવળ જ્ઞાનની શું ભાવધારા હશે જે છે ને સંગરી માટે કર્યું છે, પરોપકાર માટે કર્યું છે, ઉદાર ભાવના માટે, છતાં પણ છે ને પોતાની ભીતરના દોષનું દર્શન કરે છે. મારે આવું ન કરાય અને મારે ન કરાય માટે મારે ઈર્યા વહી પડી ગમવું જોઈએ. તમને ખબર છે કે ઈર્યા વહી સૂત્રનું નામ લઘુ પ્રતિક્રમણ સૂત્ર છે. શું છે ભાઈ લઘુ પ્રતિક્રમણ સૂત્ર? એ પ્રતિક્રમણ એવું કર્યું આપણને છે પાપ આક્રમણ કરે છે, એની બદલે પ્રતિક્રમણ એટલે પાછું શું છે, પાછળ પીછે હટના, પાપ સે પીછે હટો એ કર્યું અને કેવળ જ્ઞાન પ્રત્યું. જેની યાદમાં ભરતેશ્વરે પહેલો સંઘ જ્યારે લઈને ગયેલા ત્યારે ભરત મહારાજાએ ચિલ્લણ વિહાર બંધાવ્યો. શું બંધાવ્યું? એ ચિલ્લણ વિહાર કાલાંતરે આજે નષ્ટ થયો. સુવર્ણ રત્નનો એ પ્રાસાદ આજે નષ્ટ થયો. અને સાથે સાથે આ ચંદન તલાવડીથી થોડે દૂર કોઠાનું વૃક્ષ, એ કોઠાનું વૃક્ષ એટલું દિવ્ય છે કે કોઠાના વૃક્ષમાં છે ને એક દેવ હતો. એ દેવ અલક્ષ નામનો દેવ. કયો દેવ? અલક્ષ નામનો દેવ. એનું છે ને દેવ મંદિર હતું. દેવ મંદિર
એની અંદર ભરત ચક્રવર્તીએ ખાસ 500 ધનુષ ઊંચી એટલે આદિનાથ પરમાત્માની જેટલી હાઈટ છે ને આટલી ઊંચી પ્રતિમા રત્નથી બનેલી પ્રતિમા આટલી સ્થાપન કરી અને એમ કે છે જે પણ અઠમ કરીને એ પ્રતિમાના દર્શન સપનામાં પણ કરે એટલી જે ભવે મોક્ષે જાય. બોલો કરવો છે કરવો છે ભાઈ બોલો. અઠમ ફાવશે એવો શુદ્ધ વિશુદ્ધ ભાવે અઠમ. હવે આમાં છે ને પાછું આવશે આ કાળે તો ક્યાંથી સંભવે શત્રુંજય કલ્પવૃત્તિમાં લખ્યું પાંચમા આરામાં થનારા નંદ રાજા વીર રાજા અને દેવ મંગલ પંડિત મહારાજા એ ત્રણે ત્રણ અઠમ કરીને આ પ્રતિમાના દર્શન કરીને ત્રીજે ભવે મોક્ષનું સૌભાગ્ય વળી. પાંચમે આરે પણ શક્ય છે. પાંચમે આરે પણ તમને જો કરાય ને અને ભરતેશ્વર દ્વારા સ્થપાયેલી એ 500 ધનુષની પ્રતિમા સગર ચક્રવર્તી કોણ ભાઈ? અજીતનાથ પરમાત્માના ભાઈ કાકાઈ જેમના બંધુ કઝિન બ્રધર એ સગર ચક્રવર્તી બીજા ચક્રવર્તી એમણે શું કર્યું તો કે ગુફામાં પધરાવી દીધી. એ ગુફાની અંદરથી જો દેવ તમને એટલે કવળજક્ષ તમને જો કવળજક્ષ તમને દર્શન કરાવે ને તો આજે પણ તમે ત્રીજે ભવે મોક્ષે બોલો મોક્ષનું પડીકું બાંધવું છે ઠાકર સુતે તમને ખાલી શામ પ્રદ્યુમ્નનો ક્લેશ છે પરંતુ બાકી ભાડવાની આજુબાજુમાં શું છે એનું કઈ એ ચિલ્લન તલાવડીની આસપાસ છે ને એક દેરી આવે છે. કઈ દેરી? બોલે બહુ ફેમસ હા એ બહુ ફેમસ લોકેશન છે. તમને સ્ટોરી ખબર છે પરંતુ મારી સ્ટોરીની અંદરના માઇન્ડ હાઇલાઇટ્સ કરવાના છે. આમ છે તમે વિચારો એક સૂત્ર જે તમે અત્યારે પણ પઠન કરો છો એની પાછળનું પણ કોઈ રહસ્યમય ઘટના પરંતુ આમાં એક કન્ફ્યુઝન છે ભાઈ. બે મત છે તમને ખ્યાલ બે મત છે ભાઈ. એક મત પ્રમાણે છે ને આ ઘટના નવટુંકે થઈ અને એક મત પ્રમાણે આ 6 ગાઉની જાત્રામાં થઈ. હવે તત્વ કેવલી ગમ્ય છે નવટુંકની જાત્રામાં છે ને અચ્છા પહેલા તો નવટુંક કોઈ કેટલા લોકો ગયા છે અહીંયા ઘણા બાકી હશે. ઘણા બાકી વાળા કોના કેટલા લોકો બાકી છે ગુજરાત? 25% બાકી. 25%. બોલો લગભગ છે ને 80% સંપત્તિ શત્રુંજય નવટુંકમાં છે. એકલી મોતીશા શ્રેષ્ઠીના ટૂંકની અંદર 200 વર્ષ પહેલા વધારે નહીં ખાલી 5000 જીવીકો હતા. ક્યાં ગયા ભાઈ બધા? ક્યાં ગયા? તમારી ઉપેક્ષાના કારણે બધા કાં તો આક્રમણમાં ગયા, કાં તો છે ને લૂંટીને લઈ ગયા, કાં તો કોહિનૂરની જેમ સ્થાનાંતરણ થઈ ગયા. બોલો 80% સંપત્તિ નવટુંકની અંદર. તમને ખબર છે આજે યુવાનો એની આગળ આગ્રહ કરવો પડે છે જાઓ થોડા ટાઈમ લગતા થોડા એક્સ્ટ્રા ટાઈમ લગી ગયો. અને નવટુંકમાં તમને ખ્યાલ હોય તો છીપા વસઈની ટૂંક છે. એ છીપા વસઈના ટૂંકથી પછી જે ઢોળાવ આવે છે ને ત્યાં આગળ પણ સેમ આવી રીતના જ પ્રતિકૃતિ સ્વરૂપે બંને દેહીઓ છે. એટલે કોઈક એમ માને છે કે નવટુંકમાં ઘટના ઘટી થઈ, કોઈક માને છે ત્યાં થઈ, પરંતુ બંને રીતના થઈ તો શત્રુંજય ગયું. હવે એક મત શું કહે છે તો કે નિધિનાથ પરમાત્માના સમયમાં નંદીશેન નામના મુનીશ્વર અને બીજો મત એમ કે છે કે મહાવીર સ્વામી પરમાત્માના સમયમાં શ્રેણિક મહારાજાના પુત્ર નંદીશેન એ નંદીશેન મુનિ હતા. બેમાંથી કોઈક એક મુનિ ભગવાને ત્યાં આપણે કંઈક કર્યું છે. શું કર્યું એને? પણ કેમ કર્યું? હા શું હતું ભાઈ? એકને હા બે શું છે ભાઈ? અજીતનાથ પરમાત્મા અને શાંતિનાથ પરમાત્મા કેવા હતા ભાઈ? સામે હતા. બરાબર. હવે સામે હતા અને એમાં શું હતું ભાઈ? અહીંયા શાંતિનાથ પરમાત્માને જુહારવા બેસે તો શું થાય? અજીતનાથ પરમાત્માને જેમ અત્યારે છે ને મારી પીઠ આમ શત્રુંજયને રિયલમાં લાગવી ન જોઈએ પરંતુ હવે શું છે ભાઈ આ રીતના બોલવાનું ફેસ કરવાનું તો શું થાય? તો પૂઠ આપવી પડે. હવે આમાં છે ને એમણે શું કર્યું ભાઈ? એ બંને દેહરીઓ લક્ષ્ય તમે જોજો ભાવ કેવા ઊંચા હશે. તમારી કોઈ પણ ક્રિયા યાંત્રિક એટલે મોનોટોનસ રોબોટની જેમ મેકેનિકલી કરો છો કે કાઈ લક્ષ્ય ગોલ લઈને કરો છો? બોલો તમારી ક્રિયામાં ગોલ છે ભાવયાત્રા કેમ કરવાની? ભાવયાત્રાનો ગોલ શું? એ તો શું ભાઈ આમંત્રિત કર્યું ને તો ભાતું છે અરે ગુલકંદ કા પાણી નહીં એવું ન હોય તો સારું છે. બાકી તો અંદરથી ઘણી વાર તો તમને ખબર છે ભાવયાત્રામાં ભાવ ના ખાવ એવા પ્રકાર. હવે બોલો એમને લક્ષ્ય હતું ઇન્ટેન્શન. તમારું સામાયિકનું ઇન્ટેન્શન શું છે? તમે સામાયિકમાં લક્ષ્ય કઈ કરો કે તો કરી લેવાનું એ તો છે ને ખાલી અહીંયા આવે એટલે કરવું પડે ને. તો એમનું ઇન્ટેન્શન હતું અને દેવોએ શું પ્રસન્ન થયા છે કે એમણે જે સ્તોત્રની રચના કરી અને શું થયું ભાઈ? ચમત્કાર શું થયો? હવે આમાં છે ને મારે તમને પૂછું. હવે અહીંયા છે ને મારે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કોલ કરવાનો છે.
તમને પીઠ લાગી સાચે આશાત ના લાગે છે? પરમાત્માને પીઠ દેખાડે સાચે આશાત ના લાગે છે? ભાઈ તમે આજે તમે જોજો લોકો છે ને પિકનિક સ્પોટમાં ફરવા નીકળ્યા હોય ને એવી રીતના જીનારી વિઝિટ કરે. તમે જોયું છે આમ જીનારી આમ ચાલીને આમ રહે છે ને, આમ માનો શાંતિના પ્રમાણમાં ભલે ત્રિભુવનના ધણી આપણે તો પીઠ દેખાડીને. હું તમને કહું અહીંયા મેં જોયા છે કેટલા અહીંયા ખાલી આમ તો છે ને હવે અહીંયા રોજ આવવાનું થાય એટલે શું છે રોજ નવા નવા નમૂના અને એવો એન્જોય મેં તો સિદ્ધિ તપમાં શું એન્જોય કર્યું તમને કહું. આમ શાંતિના પરમાત્માની ભક્તિ કરતો હતો હું. અચાનકથી એક બેનનો ફોન વાગ્યો, એમાં પાછો બેને મૂક્યો સ્પીકર એટલે પાછું શું છે એન્ટરટેનમેન્ટ પોતાની પ્રધાન. અરે એન્ટરટેનમેન્ટ ખરાબ તો બહુ પાછું છે ને સગા સંબંધીઓ હતો ઈસા ઓલા સગા સંબંધીઓ છે સ્પીકર પર આવ્યો અને ઓલા છે ને એકદમ અંગડાઈ લેતા પૂછતા ને બેડમાં ચૂંટે શાતામાં હઈ તઈ હે ઓલા સીધી તો ચંદ્રભાઈ બેનને મને લાગ્યું કે બેન પાછું બેને છે ને બરાબર કીધું તો હમણાં નિરાશરમાં છું પછી તમને ફોન કરું એ સાંભળ્યું ઓલા પછી એન્ટી પીસ હશે બેના રિલેટિવ કે અરે પણ શાતામાં છે કે નહીં તો કે ભાઈ પેલા. હવે આવા પ્રકારના જ્યારે તમે આશાદના કરો સેલફોન લઈને આવી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન થી વાઇબ્રેશન દૂષિત થાય. તમને ખબર છે પંખાને જે છે ને અત્યારે પંખા પણ કોમન થઈ ગયા છે એના લીધે. આમ છે ને ક્યાંક કૌશલ વગેરે કરવા હોય તો પણ અત્યારે શું છે ભાઈ ગરમીના કારણે પંખા વગેરે કરે છે જેના કારણે આપણે શું છે બીજું કઈ વસ્તુ કરી શકીએ નહીં. હજી તમે જોજો તમે છે ને વીંજણા વીંજો વીંજણાને છે ને દર્પણને હાલ નથી લેવા કોઈ દિવસ પરંતુ લે છે ભાઈ લોકો અત્યારે છે ને દર્પણ અને વીંજણા બંનેની માટે અલગ અલગ દુઆ છે જે તમે પંખો ફરાવો ને એની માટે અને દર્પણની માટે અલગ અલગ દુઆઓ છે. પછી ઘણા લોકો તો શું છે ભાઈ એ લોકોની અંદર ભક્તિનો અતિરેક ભર્યો એવી રીતના છે ને આખા દેરાસરને ગજાવી દે જેના કારણે છે બીજા બધા ડિસ્ટર્બ થઈ ગયા લોકો બીજા શરમાઈ જાય કે આમાં ક્યાં સૌ બોલવાનું. જો ભાઈ નમસ્કાર મહામંત્ર પણ આવી જાય કે હારે તીર્થાધિરાજ તો મંત્રાધિરાજ તો એ જોડ્યા છે ભાઈ ફોન એકની પછી બીજાનો વાગ્યો બોલો हाँ पाचा लौट के आओ तुमको वापस लौट के आने में बहुत तो શું છે ભાઈ આવી આશાતા એક નાનકડી આશાતા જે કે છે ને બહુ નોર્મલ હતી એમની માટે. તમે જોજો આપણે તો શું આપણે ખબર છે દેહરી જ એવી બનાવી છે કન્સ્ટ્રક્શનમાં જ ખોટ છે તો શું છે ભાઈ આપણે ફૂટ તો પડે જ છે બરાબર. એની બદલે એમણે એક્ઝેક્ટ ઉલટી વિચારધારા કે કેમ એવું ન થાય કે હું છે ને મારી ફૂટ તો ન પડે પરંતુ અહીંયા આવનારો કોઈ પણ કોઈની પણ ફૂટ નહીં પડવી જોઈએ. તમે ખાલી વિચાર કરો, ઇમેજિન કરો શું દીર્ઘદ્રષ્ટા પણ છે, શું આત્મહિતની ચિંતા છે મારીને તમારી બધાની માટે આપણે એટલે અજીત શાંતિ ત્યાં આગળ છે ને થોડી સ્વરૂપે પણ સ્તવન સ્વરૂપે પણ અજીત શાંતિ ગવાય છે. અને ત્યાર પશ્ચાત આ તો જુઓ જ્યાં આગળ અન્ય સ્થાન કરતા અત્યાધિક સિદ્ધો થયા માટે જે શિલા સિદ્ધોની શિલા તરીકે સિદ્ધશિલા નામે પ્રચલિત છે એ સિદ્ધશિલા ત્યાં આગળ રિયલમાં શયનની મુદ્રાની અંદર એટલે સુતા સુતા બોલો કેમ રાખ્યો ભાઈ સુતા સુતા? આમ તો સુતા સુતા કોઈ ક્રિયા કરે ના ભાઈ સુતા સુતા કેમ રાખ્યો? એક તો છે ને એક રીઝન મુનિ ભગવંતે પોતે પણ એવી રીતના જ કરેલો કૌશલ એટલે શું છે અને એ કેમ કરેલો તો કે છે ને શત્રુંજયની સ્પર્શના જેટલા પણ બોડી પાર્ટ્સને થાય નુકસાન તમે જો આપણે ખાલી પગને થાય ને એની કરતા આખા બોડીને સ્પર્શના કરાવે નથી આખી પીઠને આમ મળે એટલે છે ને લિટરલી એની ગોદમાં આરોટતા હોય એવી રીતના. અને ત્યાં આગળ કર્મની જરા કરીને છે ને કેટલા બધા શયનની મુદ્રાની અંદર મૂકશે અને એની માટે ખાસ એની પ્રતિકૃતિ સ્વરૂપે અહીંયા આગળ છે ને લગભગ કરીને લોકો નવ લોગસના કૌશલ વગેરે બધું છે કરતા હોય છે. એ સિદ્ધશિલાથી આગળ વધતા હવે તમે જેની માટે આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છો બોલો ભાઈ હવે શું છે એ સિદ્ધશિલાથી આગળ વધતા જરાક એક ઊંચો ચઢાવ આવે અને એક ઉત્તુંગ શિખર માનો સિદ્ધશિલાને સ્પર્શતું હોય એવા પ્રકારનું એ સદભદ્રગીરીનું શિખર જેને આપણે કહીએ છીએ ભાડવો. શાંબ અને પ્રદ્યુમ્ન કોના કુમાર? કૃષ્ણના પુત્ર. આમ તો ખાલી આમનું ચરિત્ર લેવું હોય ને તો બીજી 6-7 ભાગયાત્રા લેવી એવું એમનું ચરિત્ર હતું. મસ્તીખોર તોફાની બારકસ જે તમે કહો છો ને એની અંદર નંબર 1 ની કક્ષાએ જે નામ નોંધાવે તે શામને પ્રદ્યુમ્ન. તમને જો લાગતો ને કે તમારા બાળકો તોફાની છે તમે ખાલી શ્યામ પ્રદ્યુમ્નના ચરિત્ર વાંચો એટલે તમને એવું લાગે કે લિટરલી છે ને જે હેરાન કર્યા છે આખી દ્વારિકા નગરીમાં નાકે દમ કરી નાખેલું બધા પાછા છે ને પરંતુ આટલા જ ભદ્રક પરિણામ છે. બોલો હવે શ્યામ પ્રદ્યુમ્નનો ઇન્સિડન્ટ તમારે મને કહેવાનું કારણ કે છે ને એમાં તમને જે નહીં આવડે એ મારે કહેવાનું છે. હા કારણ કે છે ને તમને જે આવડતું હોય મારે કહીને ફાયદો નથી. હવે બોલો શ્યામ અને પ્રદ્યુમ્નની કઈ ઘટના
આ ભાડવા ડુંગર સાથે તમે સૌથી વધારે જોડીને જુઓ છો? સૌથી પહેલા તો એટલું સમજો, ફાગણ સુધી તેરસે 8.5 કરોડ મુનિ ભગવંતો સાથે શ્યામના પ્રદ્યુમ્ન મોક્ષે ગયા, એ તો છે જ, પરંતુ એ દિવસે કેવલી પણ થયા. શું બોલ્યો? અને કેવલી થઈને અંતર્મુહૂર્ત એટલે વિધિન ઓનલી 48 મિનિટ્સ એ ભાડવા ડુંગરેથી, એનો મતલબ છે ને બધાનું 8.5 કરોડ સાથે 2 એટલે 8.5 કરોડ પ્લસ 2 બધાનું કેવળ જ્ઞાનિક સાથે. તમે વિચારજો, સુવર્ણ રત્નનો એ ગિરી બધાના કૈવલ્ય પ્રકાશથી કેવો ઝળહળી ઉઠ્યો. અને એની પછી આજે શ્યામ અને પ્રદ્યુમ્નની સ્મૃતિમાં નિર્વાણ કલ્યાણકની પરમાત્માની સ્તુતિ છે ને એ આપણે લઈએ છીએ. બધા સિદ્ધોને એપ્લિકેબલ છે. ખૂબ ભક્તિ ભાવે શ્રવણ કરીએ. બોલો કઈ વાઇબ્રેશન્સ ફીલ થાય? એ સમયના કેવા વાઇબ્રેશન્સ હે? પોતાના અસ્તિત્વ, પોતાના શુભ થોટ્સ, વર્ડ્સ, એક્શન્સ બધું જ મૂકતા ગયા ભાઈ. જે શ્યામ અને પ્રદ્યુમ્ન કુમાર, એક ઘટના જે અત્યંત પ્રચલિત છે ભાઈ એમની, શું છે ભાઈ? એક વખત સહસાવન નિમિનાથ પરમાત્મા સમોસન છે. સહસાવન એટલે શું ભાઈ? જ્યાં આગળ નિમિનાથના શું થયું? દીક્ષા નાણ, દીક્ષાને નાણ, દીક્ષા એટલે નાણ એટલે કેવળ જ્ઞાન, દીક્ષાને કેવળ જ્ઞાન, પરંતુ સાથે સાથે મહાસતી રાજીમતી દેવીની પણ જ્યાં દીક્ષા થઈ એ પવિત્ર ધરા એટલે સહસાવન, સહસ્ત્રામ્રવત, અને ત્યાં આગળ નિમિનાથ પરમાત્મા સમોસરે છે. કૃષ્ણ મહારાજાએ સ્વાભાવિક પ્રશ્ન કર્યો છે, આ મારી દ્વારિકા નગરી આટલી વૈભવશાળી યાદવો, આટલો આડંબર ઠાઠ બાટ, આ છે ને નાશ પામશે કે નાશ નહીં પામે? એટલે નિમિનાથ પરમાત્મા બોલ્યા, આવો સિલી ક્વેશ્ચન થોડી કરાય. જે પણ વસ્તુ ઉત્પન્ન થાય એ બોલો પાકી ખાતરી ને બધી પાકી ખાતરી. તમારા મોબાઈલને હમણાં પછાડી નાખે તૂટી જાય, પાકી ખાતરી ભાઈ જે ઉત્પત્તિ પામેલી નાશ તો થવાની. બોલો આટલું સ્વાભાવિક આપણે. એટલે નિમિનાથ પરમાત્માને ફરી પાછો પ્રશ્ન કર્યો કે હું એમ પૂછું છું કે સ્વાભાવિક નાશ થશે કે કોઈ નિમિત્તથી નાશ થશે? અને નિમિનાથ પરમાત્મા પ્રકાશે છે કે મદિરા પાનના કારણે દ્વારિકા દહન થશે. શું થશે? આ જે છે ને 7 મહાવ્યસન છે ભાઈ આપણે: જુગાર, શિકાર, ચોરી, દારૂ, માંસ, વેશ્યાગમન, પરસ્ત્રીગમન. આ 7 માંથી છે ઘણી બધી વસ્તુઓ હું ને તમે પુષ્કળ પ્રમાણમાં કરી ચૂક્યા છે. આ બહુની વાત કરું છું. તમે ઘણી વસ્તુ ફિઝિકલી કરી છે અને ઘણી વસ્તુ ડિજિટલી. તમને ખબર છે વિકૃતિઓનો જે બજાર લાગ્યો છે ભાઈ આજે રૂપનો, એની અંદર છે ને પરસ્ત્રીગમન, વેશ્યાગમન ક્યારે થઈ જાય, કોનું, કઈ રીતના, અને છે ને કઈ રીતના ડિજિટલી નેત્રની અંદર વિકાર આવી જાય ને એ આપણને ખ્યાલ નથી આવતો. આજે શિકાર જે છે ને કેટલા બધા એનિમલ પ્રોડક્ટ્સને તમે યુઝ કરીએ છીએ શિકારને પ્રોત્સાહન આપવા માટે. જુગારમાં સટ્ટા આવે છે ને શેર બજારના કેટલા સટ્ટા ખેલાય છે. વળી છે ને દારૂ અને માંસ તો છે ને તમારા પ્રોડક્ટ્સ, ઈટિંગ પ્રોડક્ટ્સની અંદર, બધા જ પ્રોડક્ટ્સની અંદર દારૂ અને માંસ કઈ રીતના મૂકી દેવામાં આવે છે એ તો કોઈ દિવસ આપણે અલગથી સેશન લેશું. આવા 7 મહાવ્યસનની અંદર આપણે પૂરા, અને એ 7 મહાવ્યસનમાંથી મદિરાપાન એ તમારી દ્વારકાનું વિનાશનું કારણ બનશે. હવે બોલો તમારું આવું ભવિષ્ય ભાગવામાં આવે તમે સૌથી પહેલા શું કરો? હે તમને એમ પૂછે, તમને એમ કે તુમ કલ ગુજર જાઓ, બોલો હવે હે બોલો પ્રિય લાગે કે અપ્રિય લાગે? પછી એની પછી શું કરો ભાઈ? પોતાને બચાવવાની કોશિશ કરો કે એમને હાથ પે હાથ ધરીને કૌશક કરવા? બોલો કૃષ્ણ મહારાજાને સૂઝ્યું ભાઈ. જો આમ તો છે ને કૃષ્ણ મહારાજા પોતે ક્ષય સમજી છે, પોતાને ખ્યાલ છે
નેમિનાથ પરમાત્માએ જે કીધું એ ક્યારે પણ અન્યથા થાય નહીં. પરંતુ છતાં પણ પોતાની દ્વારકાનો રાગ હતો ને ભાઈ, કેટલા 56 કરોડ યાદવો કેટલા. હવે બધાના પ્રાણના રક્ષણ માટે મારે કંઈક તો કરવું જોઈએ. માટે શું કર્યું? આખા દ્વારિકાની બધી જ મદિરા ફેંકાવી કે અગર ના રહેગા બાસ ના બજેગી. હવે આમાં છે ને સૌથી પહેલો બોધપાઠ લેજો આ સ્ટોરીની અંદર. તમે સાચે કુનિમિત્તને ફેંકી દો છો ભાઈ પોતાના જીવનમાં. મારી ભીતર કુસંસ્કાર પડે નહીં, મળે નિમિત્ત જ નહીં જોઈએ જ નહીં, ફેંકી જ દેવાનું, દૂર જ જોઈએ. અને છે ને કુંડોની અંદર આખા દ્વારિકાના વિસ્તારનો બધો જ છે ને કુંડની અંદર બધી મદિરા ભાગી દેવામાં. પરંતુ મેં તમને કીધું ને જબ જબ જોજો હોના હે તબ તક. હે બોલો, શ્યામ કુમાર ને પ્રદ્યુમ્ન કુમાર પોતાની છે ને એ ચડાલ ચોકડી લઈ નીકળ્યા છે. આપણી ભાષામાં શું છે ભાઈ, ટોલી લઈ નીકળ્યા. એ નીકળ્યા અને એ પ્રદેશની અંદર જ્યાં છે ને મદિરા ફેંકવામાં આવી એ પ્રદેશની અંદર જ છે ને જઈ ચડ્યા. કોઇન્સિડન્સ જો તમે છે ને કેવલીની વાણી કઈ રીતના સત્ય થાય, કેવલીએ કીધા પશ્ચાત પણ તમે કાંઈ નહીં કરી શકો. અને આ તો તીર્થંકરના વચન છે ભાઈ, ક્યારે પણ અન્યથા થાય નહીં. અને ઓલા જઈ ચડ્યા. કૃષ્ણ મહારાજા તો અનભિજ્ઞ છે, એમને તો ખ્યાલ જ નથી કે શું થઈ રહ્યું છે. ઓલા બહાર ગયા, એમાં છે ને ઓલો શ્યામ કુમારનો સેવક, હે શ્યામ કુમાર. અચ્છા શ્યામ કુમાર પુત્ર કોનો ભાઈ? આમ કૃષ્ણ મહારાજ તો ફરી માતા કોણ ભાઈ? શ્યામ કુમારની માતા કોણ? શ્યામ કુમાર. પ્રદ્યુમ્ન કુમારની માતા કોણ? પ્રદ્યુમ્ન કુમારની માતા મહાસતી રૂક્મિણી દેવી અને શ્યામ કુમારની માતા સત્યભામા હોવી જોઈતી હતી, પરંતુ જામવતી દેવી. કેવા દેવી? જામવતી. રિયલમાં સત્યભામા જ હોવા જોઈતા હતા, કારણ કે સ્ટોરીમાં છે એવી રીતના છે. એ તો આપણે પછી કોઈ દિવસ વાત કરશું. તમને ખબર છે આમાં છે ને પ્રદ્યુમ્ન કુમાર બહુ જાણવા જેવું છે. પ્રદ્યુમ્ન કુમાર કામદેવ હતા, તમને ખબર છે? કામદેવ એટલે છે ને એ સમયે ભરત ક્ષેત્રમાં એમની જેવું રૂપ લાવવાને બીજું કોઈનું હોય નહીં, એવા પ્રકારનું જે વ્યક્તિત્વ છે. 16 વર્ષ સુધી માતાથી જુદું રહેવું પડ્યું. કેટલા વર્ષ? હવે તમને તમારા બાળક નું જાય 16 વર્ષ, આજે તો 16 દિવસમાં પણ હે 16 વર્ષ. અપરાધ શું હતો ભાઈ? અપરાધ પૂર્વ ભવમાં મહાસતી રૂક્મિણી દેવીએ ખાલી કર્યો. પોતાના કંકુવાળા હાથે ખાલી એક મોરનીના અંડાને લીધો અને એ ઈંડાને ખાલી છે ને આમ ખાલી સ્પર્શ્યો. એના માત્રથી એ લાલ રંગ રંગાઈ ગયો. મોરની વિચારે મારા બાળક ગયા અને રુદન કરે, છાતી ફાટ, હૈયા ફાટ, અને એને છે ને 16 ઘડી વીતી. 16 ઘડી ઘડી એટલે 24 મિનિટ. એક ઘડી 24 into 16 કરોડ આટલી મિનિટ ખાલી વીતી. એના કરુણ કલ્પાંતની અંદર મેહુલા વર્ષા, વર્ષાના કારણે લાલ રંગ ઉતરી ગયો અને મારા સંતાન હેમ ખેમ છે માતાને જાણીને આનંદ થયો. 16 ઘડીનો જે છે ને તડપી છે, તડફડી છે, એ 16 ઘડીનો વિયોગ 16 વર્ષમાં કન્વર્ટ થયો. બોલો કોણ? આપણે તો કેટલું કર્યું ભાઈ. એટલે એવા પ્રકારના પ્રદ્યુમ્ન કુમાર, શ્યામ કુમાર બધા છે ને પોતાની ટોલી લઈ નીકળ્યા. એ નીકળ્યા, આવ્યા ઓલા સ્થાનમાં. એમાં એનો વંઠેલો સેવક, એ સેવક જઈને આમ જરાક તપાસ કરી આજુબાજુ કુછ મસ્તી કરને જૈસા હે. એમાં છે ને કાદંબરી ગુફા, કેવી ગુફા? કાદંબરી નામની ગુફા. એ કાદંબરી ગુફાની બહાર છે ને શિલા નામનો કુંડ હતો. કેવો કુંડ? શિલા નામનો કુંડ. અને શિલા નામના કુંડની અંદર શું હતું તો કે છે ને જે મદિરા કૃષ્ણ મહારાજે ફેંકાવી બધી દારૂ કે હતી. અને તમને ખબર હોય તો સમય જતા દારૂ કેવી થાય? હજી વધારે શું થયું? હજી એની અંદર એમાં પણ શું થયું ભાઈ તો કે છે ને ગુફાના કાંઠે વૃક્ષ હતું. એ વૃક્ષમાં છે ને ઘણા બધા પુષ્પો હતા. એ બધા પુષ્પોએ મદિરાની અંદર, જેના કારણે એની સુગંધ એટલી બધી સુગંધ થઈ ગઈ ને કે ખાલી સુગંધથી ભલાને મધોન્મત કરી નાખ્યું. એવી રીતના ઓલો સેવક પીવા ગયો, સેવકથી રેવાયું. હવે તમે જોજો અહીંયા બીજો બોધપાઠ લીધો. તમારાથી રેવાયું નહીં કોઈ પાપ કરવામાં, તો તમારે પાપની માટે બીજાને પ્રોત્સાહિત કરવાના કે નહીં કરવાના? આપણે તો શું કરીએ છીએ? એ વો મૂવી દેખા કે બહુ મસ્ત. આવા તો કેટલા છે ને ઓલી આઈટમ ખાધી કે નહીં કેવી ટેસ્ટી છે. આવા તો આપણે કેટલા પાપો પ્રોત્સાહિત કર્યા છે. તમે પોતે તો કર્યા, પાછા બીજાને કહો. હવે તમે જોજો ઓલા ગયા ભાઈ શ્યામ કુમાર કે ભાઈ તું આ મદિરા ક્યાંથી લાવ્યો? આ તો સોમરસનો પ્યારો છે ભાઈ, તો સ્વર્ગમાં નહીં મળતી ભાઈ, તું મને સ્થાન દેખાડ્યું પેલા. અને ઓલો ગયો આમ જાનવર કેવો પીવે ભાઈ, આમ મોઢું લગાડીને એવી રીતના છે ને અતુત્તમ મધોન્મત થઈને શ્યામ કુમાર પીવે છે. અને એની પછી તો શું છે મદિરા પીવાની પછી કેવું હોય એટીટ્યુડ? આ આખી જે કુમારોની ટોળી છે, કેટલા બધા પુત્રો અને કેટલા બધા પૌત્રો ગયા છે કૃષ્ણ મહારાજના. બધા લોકોએ છે ને મદિરા પ્રાશન કર્યું. જે મદિરાથી દ્વારિકાનું દહન થવાનું હતું એ જ નિમિત્ત ફરી પાછું ચોકલેટ એસે નહીં તો એસે નહીં, ખાના તો
અને આગળ ચાલતા એક ગુફાની અંદર એક મુનિ કૌશક ધ્યાને ઊભા દેખાયા. એટલે શામ કે છે આ છે પેલો ઓલો દ્વારકાનો શત્રુ. આ કોણ છે? નિમીશ્વર જે બોલેલા પેલો ઓલો દ્વૈપાયન છે. આ દ્વૈપાયન કેવો છે ભાઈ? આ ઋષિ આપણી દ્વારિકાને ભસ્મીભૂત કરી નાખવાનો છે. લાવને ભાઈ એને પેલા હણી નાખીએ જેનાથી આ પણ હણી ન શકે. બોલો આને દુર્બુદ્ધિ. તમે જોજો સિંહને જ્યાં સુધી છેતરો ને ત્યાં સુધી એ કંઈ કરતો નથી. જેવું તમે એની હારે છંછેડો ને ત્યારે પણ તમે એને છંછેડો એટલે શું છે ભાઈ? હવે આ લોકો તો હું કર્યું ભાઈ? બધા લોકો મંડી પડ્યા. કોઈ થપ્પડથી મંડી પડ્યા, કોઈ લકડીથી મંડી પડ્યા, કોઈ મુષ્ટિથી મંડી પડ્યા. બધા લોકો છે અધમરા કરી નાખ્યા ભાઈ. અને દ્વૈપાયન ઋષિને માર એટલો વાગ્યો કે માર મારવામાં નિયાણું કરી નાખ્યું. નિયાણું એટલે શું? નિયાણું એટલે આપણી ભાષામાં मेरा धर्म इतना प्रभावशाली हो तो मेरे को ये मिलना ही चाहिए. बोला આવું બધું બનવું યાર. આપણી ભાષામાં માનતા માન આમ બાધા રાખી રત્ન વેચીને કાકરા ખરીદ્યા. શું કર્યું? એ તપોબળથી છે ને મોક્ષે જઈ શકે, પરંતુ એ દ્વૈપાયન ઋષિએ રત્ન વેચીને કાકરા ખરીદ્યા અને શું કર્યું તો કે છે ને એ હું આખી દ્વારિકા અને 56 કરોડ યાદવોને બાળનારો થાવ. નિયાણું કેવું લાગતું? ખાલી ઇમેજિન કરો, મસ્તી 56 કરોડે કરેલી કે ખાલી અમુક લોકોએ કરેલી? અચ્છા, ક્રોધ અમુક પર ઉતરવો જોઈતો હતો કે બધાની ઉપર? આમ તો કોઈની ઉપર નહોતો ઉતરતો, પરંતુ ક્રોધ કેવો છે? અંધ છે, વિવેક નથી કરી શકતો, દોષે નિર્દોષની અંદર આખી દ્વારિકાને મારે. બોલો, કૃષ્ણ મહારાજાને જ્યારે ખ્યાલ આવ્યો, દ્વૈપાયનની પાસે આજીજી કરવા જાય છે ભાઈ કે મારી દ્વારિકાને આમ જે છે ને તમે આ રીતના સીધાઓ, એવું કઈ રીતના ચાલે ભાઈ? એમાં છે ને ખાલી શ્યામ પ્રદ્યુમ્નની ભૂલના કારણે આવું થવું નહીં જોઈએ. અને એની માટે એ દ્વૈપાયન ઋષિ કહે છે કે તમે મારી પાસે વ્યર્થ પ્રાર્થના લઈને નહીં આવો ભાઈ. જેવો પહેલો માર વાગ્યો હતો ને એ જ ટાઈમે હું નિયાણું કરીને બેઠો હતો અને એ નિયાણું અત્યારે કૃષ્ણ મહારાજે ઘણું સમજાવવાની કોશિશ કરી કે તમારો ધર્મ વેસ્ટ વયો જશે. આવા રાગ દ્વેષની માટે તમે તમારા ધર્મને કેમ દોડી રાખો છો? તમારું આખું તપ છે ને આખું વેસ્ટ વયું જશે. મને ને તમને પણ આ સમજવાની જરૂર છે. જ્યારે ત્રિભુવનનો નાથ બેઠો છે, તમને ખબર છે હમણાં તીર્થ સુંદર વિજયજી મહારાજ આવ્યા હતા, બહુ સુંદર વાક્ય બોલ્યા. શું વાક્ય બોલ્યા? એ ગુરુ ભગવંતે પોતાની પુસ્તકમાં લખ્યું, હે પ્રભુ આજ સુધી બધું જ માંગ્યું, ખાલી તને જ માંગવાનું ભૂલી. જો તને માંગ્યો હોત ને તો શું થાય? તો કે બીજી બધી વસ્તુઓ જેમ છે ને ગાયને વસાવો તો ગૌમૂત્ર છાણા બધું પડી જાય. મને ને તમને આજ નથી ખબર પડતી. એટલે આપણે છે ને હરેક તપની પાછળ કંઈક ને કંઈક માંગ્યા છે. અને છે ને અહીંયા તો ડિસ્ટ્રક્શન માંગ્યું છે. કૃષ્ણને બલભદ્રને એમ કહે છે હું તમને નહીં માંગુ. તમે વિનય લઈને આવ્યા ને, તમે જોડો વિનયનું ફળ. એક છે ને ઉદ્દંડતા લઈને આવ્યા અને એની માટે છે ને નિયાણું બાંધ્યું. એક છે ને વિનય લઈને ગયા. તમને શું લાગે છે કૃષ્ણ મહારાજ છે ને ડાયરેક્ટલી દ્વૈપાયનને સજા આપી શકે કે તેરા इतना हिम्मत तुम मेरे पुत्र का ये सहन नहीं करता और तू पूरे द्वारिका को दहन करने का, मैं द्वारिका का राजा हूं, तुम तेरी क्या औकात है? પરંતુ એવું નહીં કર્યું, કારણ કે કૃષ્ણ મહારાજ જાણતા હતા કારણ કે છે ને અહીંયા શું થશે હજી વિફળ છે સિચ્યુએશન. એની માટે આજીજી જોડી પસરાવે છે. છતાં હવે નેમિનાથ પરમાત્મા ફરી પાછા રેવતગીરી પર સમોસા અને કૃષ્ણ મહારાજ પૂછે છે ભાઈ મારી દ્વારકાને દહન કરવાથી કંઈક બચાવવું હોય તો? અને એમ કહે છે હવે તમે જોજો સૌથી મોટી બ્યુટી છે જિનશાસ. બચાવવું હોય તો શું કરવાનું? તમને જે ખબર છે ને આન્સર નથી. તમને શું ખબર છે? નેમિનાથ પરમાત્મા શું બોલે? હા, તમને એ ખબર છે, રિયલમાં એ આન્સર નથી. નેમિનાથ પરમાત્મા શું બોલ્યા ખબર છે? વિશિષ્ટ રુચિપૂર્વક ઉત્કૃષ્ટ ધર્મ આરાધનાની અંદર આખી દ્વારિકા જો તત્પર થાય તો દ્વારકા દહન નહીં. શું બોલ્યું? વિશિષ્ટ રુચિપૂર્વક ઉત્કૃષ્ટ ધર્મ ભાવનાની અંદર આખી દ્વારિકા જો તત્પર થઈ જાય અને એની માટે સૌથી મંગલવંતું તપ આઈએમબીલ હોવાના કારણે મિનિમમ આઈએમબીલ સજેસ્ટ કરેલું, પરંતુ છે ને સજેસ્ટ આઈએમબીલ નહોતું કરેલું. સજેસ્ટ શું કરેલું ભાઈ? દાન શીલ તપ ભાવ जिससे जो होता है જે એની યથાશક્તિ છે બધા લોકોએ. અને મિનિમમ એક ઘરમાંથી એક વ્યક્તિએ તો અત્યારે સુંદરી તપ ચાલે છે ને બધા તપસ્વીઓ શાતામાં છો. હે બોલો, તમારા આંબીલની તાકાત કેટલી દ્વારિકાને બચાવશે? તમારી આંબીલમાં બોલો અત્યારે વિશ્વમાં બહુ અશાંતિ અરાજકતા છે, કેટલી દ્વારિકાને આપણે બચાવી શકશું ભાઈ? કેટલી કલ્યાણ ભૂમિઓ તમારા જો છે ને ગિરનારજી મહાતીર્થ બચ્યું છે હેમવલ્લભસુરેશ્વરજી મહારાજના આંબીલથી. તમારા આંબીલથી કેટલી ભૂમિઓ બચી? કેટલી તાકાત છે ભાઈ આપણા પવિત્ર આંબીલની અંદર? આ આંબીલની તાકાત છે. અને કે છે ભાઈ નેમિનાથ પરમાત્મા કે છે હે કૃષ્ણ તું રાગના કારણે ભલે પૂછે છે, તારી એટેચમેન્ટ છે એટલે તું પૂછે છે, પરંતુ 12 વર્ષ પછી તો તારી દ્વારિકા કેમે કરીને પણ બળી જવાની છે.
બોલો તમને છે ને નિશ્ચિત કહી દે, નિશ્ચિત આફ્ટર 12 years you will go. તમે શું કરો? બોલો રોજ છે ને ઢંઢેરો પીટાવે, પડાવ વગડાવ્યો કૃષ્ણ મહારાજે કે છે ને જે પણ ધર્મમાં તત્પર તમે ધંધા ધાપા બધું છોડી દો, બધાની રિસ્પોન્સિબિલિટી મારી, બધાની આજીવિકા હું લઉં, તમારે શું કરવાનું ભાઈ? ખાલી 12 વર્ષ પછી આપણી જેવા પાક્યા, આળસું નાપી, એટલે 12 વર્ષ પછી હું થયું ભાઈ? पूछ नहीं कोई कृपायन नहीं आते भाई, कौन है भाई, किसका औकात नहीं भाई, हमने इतना धर्म किया ना भाई, हमने जो मोहर आजाद છે ને એ દ્વીપાયન જેવો છે, એ તો લાગ જોઈને જ બેઠો છે, એક દિન तुम ढीला तो छोड़ो, तुमको ऐसा पकड़ेंगे ना तुम बाद में कभी छूटे રહેશે, એ તો બેઠો જ છે. અને ઓલો મોહર રાજા ની જેમ આમ દ્વીપાયન એ લાગ જોઈને બેઠો છે, ક્યારેક તો ઓપોર્ચ્યુનિટી મળે. તમે હવે જોજો શું ધર્મની તાકાત છે. 12 વર્ષથી ખાલી ધર્મના પ્રભાવે બોલો દ્વારિકાને બાળવાની માટે જે ચેષ્ટાઓ કરી બધી એની પર જ ઉલટ પલટ થાય. તમને ધર્મ પર સચ્ચાઈ શ્રદ્ધા બેઠી છે કે અંડર એની સર્કમસ્ટન્સીસ ધર્મ મને બોલો ધર્મો રક્ષેતી રક્ષિત. શું બોલો? ધર્મો રક્ષેતી રક્ષિત. અને આ રક્ષણ કરે છે ને રક્ષણ દ્વારિકા. 12 વર્ષ પછી એમ કહે છે કોણ પૂછ કોઈ નહીં આતા ભાઈ, બધા લોકો માંસનું મદિરાનું સેવન ચાલુ કરી દીધું. બરાબર? આપણી જેમ જ કેઝ્યુઅલ એટીટ્યુડ ટેકન ફોર ગ્રાન્ટેડ, લાઇટલી લઈ લીધું, પતી ગયું. બોલો આવ્યો એને શું કર્યું ભાઈ? મહાસંવર્તક વાયુ વિકૃતિ. સંવર્તક વાયુ એટલે શું ખબર છે? આ આખા ઉપાશ્રય તો દૂરની વાત છે. આખા છે ને ઓલા પર્વતોને ઉડાડી સીધા એક નગરીમાં એકઠા કરી શકે એવા પ્રકારનો વાયુ વિકૃતિ. એની પછી અકાળે ગ્રહણ કર્યું. શું કર્યું? અકાળે ગ્રહણ કર્યું. ચામાચીડિયા જેવા છે ને ક્ષુદ્ર જંતુઓને મૂક્યા, શાકીની ભૂત વેતાલની સેનાને મૂકી, એની પછી અંગારાઓ વસાવે, અને એનાથી પણ ખેદ પામીને જ્યારે સંતુષ્ટ થયો નહીં ત્યારે છે ને 56 કરોડ યાદવોને એકી હારે ભેગા કર્યા અને સીધો અગ્નિ પ્રજ્વલિત કરીને બધાને મારી નાખ્યા. બોલો કેવો હશે? દુષ્ટ વૃત્તિ ક્રોધની. આવું એ કેમ કરી શક્યો? કારણ કે નિયાનાના પ્રભાવે તમે જોજો જેસા ભાવ વૈસા ભોગ. શું બોલે? જેવી મતિ એવી યાદ આવે ઓલો તંદુલિય મત્સ્ય જે 48 મિનિટની અંદર ખાલી એમ વિચારે કે જે છે ને હું હોત તો તારા સ્થાને એક કે માછલાને એટલે સીધો જ થાપી નાખે. બોલો આ ભાઈ અગ્નિકુમાર દેવ બન્યા. શું બન્યા? તમે જોજો સ્વભાવમાં ક્રોધ હતો ને. ચંડ કૌશિક, સર્પનું નામ ચંડ કૌશિક નથી, એના પૂર્વ ભવનું નામ કૌશિક તાપસ હતું. એ કૌશિક ચંડ હતો બહુ સ્વભાવથી, એટલે ક્રોધી હતો, જેના કારણે તમે સર્પને ચંડ કૌશિક તરીકે ઓળખો છો. ખ્યાલ આવ્યો ભાઈ તમને? એ કૌશિક છે ને એ તાપસ એટલો બહુ ગુસ્સેલો આ છે ને એટલો ગુસ્સેલ હતો ને એટલે શું થયું? અગ્નિ કુમાર જાતિની અંદર ગયો, ખાલી અગ્નિની હારે જમવાનું. બોલો અગ્નિથી બાળી નાખ્યા ભાઈ. 6 મહિના લાગ્યા દ્વારિકાને બળતા. કેવા રીવાના છે, કેવા રીવાના છે. અરે દેવકી વસુદેવને રોહિણી સુદ્ધા બચી શક્યા નહીં. બોલો અગ્નિના ઉઘાતથી તો છે ને અનશન કરીને દેવલોકમાં ગયા એટલું સારું ભાઈ. એક તીર્થંકરનો જીવ પણ આવી રીતના અકાળે અને જે છે ને કોઈકના કોકનું ભાજન બની જાય. આવા પ્રકારના શામ અને પ્રદ્યુમ્ન જેને આખા દ્વારિકાનું વિનાશ નોતર્યું. હવે તમને એ સરપ્રાઈઝ લાગશે કે આ લોકો મોક્ષે જાય કે ભવે? હાઉ ઇઝ ઇટ પોસિબલ? બોલો દ્રઢ પ્રહારી સાંભળ્યું છે બેટા? દ્રઢ પ્રહારી રોજની 4 હત્યા કરતો છતાં પણ એ ભવે મોક્ષ. આપણને એવું લાગે ને बिल्ले बच्चे बन जाए तो कितना अच्छा है. सारे देखो रोहिणी चोर चोरी करके बाद में क्या अच्छा सदगति पामते तो हम भी चोरी डाका डालते. એવું નથી ભાઈ, એવું નથી. હવે સાંભળજો આ તીર્થ યાત્રાના આપણે અંતિમ પડાવ પર આવી છે અને એની માટે સૌથી અગત્યનું કહું છું. આ શામ ને પ્રદ્યુમ્નને તમે છે ને લાઈફમાં કોઈ દિવસ જીવનમાં સાંભળ્યું? એમણે એવા તપો તપ્યા છે ને જે તપના નામ સાંભળીને તમારા હાજા ગમી ગઈ. એના તપના ખાલી નામ આપું છું તમને, એની પછી એક તપ ખાલી એક્સપ્લેન કરું છું આમ વેરાયટીમાં. મુક્તાવલી, રત્નાવલી, એકાવલી, સર્વકામ સુંદર, પદ્મોત્તર, આવા તો કટકટલાને, લઘુસિંહ નિષ્ક્રિય, મહાસિંહ નિષ્ક્રિય, પછી સર્વતોભદ્ર, મહાભદ્ર, આવા તો કટલાને તપ તપ્યા. એમાંથી એકનો પરચો આપું તમને. રત્નાવલી તપ છે ને એક પરચો આપો ખાલી. રત્નાવલી તપ કેવું હોય? રત્નાવલી નામનું એક આભૂષણ જે છે ને તમે રત્નનો હાર પહેરો ને, બોલો રત્નની હાર કેટલી સ્થિતિઓ પછી લઈને હે? 9 લખા હાર. મુજે 9 લખા દિલા દે. એ હાર હોય ને, હાર કેવો હોય? અહીંયાથી પાતળો જાડો થતા પછી અહીંયા શું આવે? પેન્ડન્ટનો ભાગ આવે ને ત્યારે શું થાય? તો કે એકદમ જાડો હોય. એવી રીતના તપમાં શું કરવાનું? સ્ટાર્ટિંગમાં એકદમ થીન હોય, આમ સ્ટાર્ટિંગમાં પતલું હોય, પછી જાડું થતું જાય. હવે સાંભળજો, એક ઉપવાસ પાળ્યો. શું બોલ્યો?
એક ઉપવાસ પાળનું, છઠ પાળનું, અઠમ પાળનું. શું બોલ્યો? એક ઉપવાસ પાળનું, છઠ પાળનું, અઠમ પાળનું. પછી 8 વખત છઠના પાળને છઠ. શું? 8 વખત છઠના પાળને છઠ. એની પછી એકથી માંડીને છે 16 ઉપવાસ સુધી ચડવા. બે નગર છે, તમે સીધી તપમાં ચડ્યા ને ભાઈ? એક ઉપવાસ પાળનું, બે ઉપવાસ પાળનું એમ કરે છે ને, 1 થી લઈને એક ઉપવાસ પાળનું, બે ઉપવાસ પાળનું, 3 ઉપવાસ પાળનું, 4 ઉપવાસ પાળનું, 5 ઉપવાસ પાળનું, 6 ઉપવાસ પાળનું, 7 ઉપવાસ પાળનું, 8 ઉપવાસ પાળનું, આવું 16 સુધી જવાનું. બોલો હવે હજી અડધું એને પૂરું થયું. હવે પેન્ડન્ટનો પાઠ આવ્યો ભાઈ, આ પતી ગયું. હવે શું છે ભાઈ? સૌથી ઝાડ આવે ને 34 વખત છઠ પર છઠ કરો. હે શું કરવાનું ભાઈ? 34 વખત. એની પછી ખાલી એમને છઠ કરવાનું. એની પછી 16 થી પાછું નીચે ઉતરવાનું 1 સુધી. 16 ઉપવાસ પાળનું, 15 ઉપવાસ પાળનું, 14 ઉપવાસ પાળનું, આમ કરીને 1 સુધી જવાનું. એની પછી 8 વખત છઠ પર છઠ કરવાનું. પછી અઠમ પાળનું, છઠ પાળનું અને ઉપવાસ પાળનું, આમ કરીને તમારું તપ પૂરું થાય. તપ પૂરું થાય. આ ખાલી 25% થયું. આવી 4 પાળી કરો. આવું ખાલી એમનું એક તપ હતું. હવે બોલો, આ જીવો મોક્ષે જાય? તો કે હા જાય, કારણ કે છે ને એમના તપો છે ને પાછા પ્રાયશ્ચિત વાળા. બોલો તમારી આલોચના કેટલા લોકો આલોચના વાળા છે? આલોચના લીધેલી વાળા હે અમારા પિતાશ્રીનો ફેવરેટ સબ્જેક્ટ છે આલોચના. કારણ કે છે ને ચંદ્રશેખર વિજયજી મહારાજે કહેતા 5મા આરે જન્મ થયો ને એટલે તમે પાક્કું આલોચના લઈ નથી આવ્યા. કારણ કે જો પાપને ખપાવીને આવ્યો હોત ને તો આવા બેકાર, વિચિત્ર, વિકટ, વિષમ કાળની અંદર તમને જન્મ પડે. બોલો હજી પણ સુધરવું છે ભાઈ. આ ખાલી એક તપ કીધું ને. આવું છે અત્યારે પણ છે ને સ્થાનકવાસી સંપ્રદાયમાં અત્યારે હું નામ ભૂલું છું, લઘુસિંહ નિષ્ક્રિય મહાત્માએ કરેલું 190 દિવસ ચાલે. 190 દિવસ ચાલે લઘુસિંહ નિષ્ક્રિય. આજે પણ છે. આજે પણ છે ને તમે ગુણરત્ન સંવત્સર સાંભળ્યું હશે. આ ગુણરત્ન સંવત્સર તો છે ને શ્યામ પ્રદ્યુમ્નની માટે મિનિમમ એટલે ચણા મમરા હોય એ ગુણરત્ન સંવત્સર છે બે માટે. એવા તપો કરીને આ લોકો ભાડવા ડુંગરેથી એટલે છે ને એમના સમ્યક તપના પરમાણુઓ છે ભાઈ. બોલો એ તપની માટે પ્રાર્થના કરવી છે ભાઈ. અને હવે અંતિમ અને લાસ્ટ પડાવ એ ભાડવા ડુંગરથી ઉતરતો શું આવે? એક એવું વટવૃક્ષ જે છે ને 14 રાજલોકમાં, આમ તો છે ને કાકડે કાકડે અનંતા સિદ્ધ્યા બોલો છો ને, છતાં પણ એક એવું વટવૃક્ષ જેની નીચે છે ને અનંત કરતા પણ અનંત એટલે અનંતા અનંત સિદ્ધ સિદ્ધ્યા છે. કેટલા બધા જીવો સાંભળજો, જાઓ જલારી વટવૃક્ષ. કેટલા બધા જીવો અરૂપી, અનામિ, અજન્મા, અજર, અમર, અવિનાશી, અવ્યક્ત, અવ્યય, અવ્યાવાર, અવિસ્મરણીય, અવર્ણનીય, અલૌકિક, અગાધ, અગમ, અગોચર, અમોઘ, અક્ષય, અસીમ, અતુલ્ય, અદ્વિતીય, અનુપમ, અપૂર્વ, અદ્ભુત, આહ્લાદક, અમાપ, અપાર. હે બોલો હજી ઘણું છે ભૈયા. બોલો બજાને કમાવાનું તો બજાર. હે સામાયિકમાં જે બેઠા એ લોકો નથી વગાડવાનું, કારણ કે છે ને સામાયિકમાં આશા જ નથી. કર્મ સહિતથી કર્મ રહિત થયા છે, સશરીરીથી અશરીરી થયા છે, જીવમાંથી શિવ થયા છે, પથ્થરમાંથી પારસ બન્યા છે, પામરમાંથી પરમ બન્યા છે, વિભાવમાંથી સ્વભાવમાં ગયા છે, પરમાંથી સ્વમાં ગયા છે, દોષમાંથી ગુણમાં ગયા છે, નકારાત્મકતામાંથી પોઝિટિવિટી સકારાત્મકતાની અંદર ગયા છે. કેટલા બધા શિવ સુંદરીની સાથે શાશ્વત શિવ સુખ માણવા માટે, સાદી અનંત સ્થિતિ માટે ઉદ્યમી થયા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત ચારિત્ર વગેરે અષ્ટ મહાગુણોથી યુક્ત થયા છે. જન્મ જરા મરણથી 20 ચક્રથી હંમેશા હંમેશા માટે મુક્ત થઈને શુદ્ધ બુદ્ધને મુક્ત બન્યા છે. એવા અનંત સિદ્ધાત્માઓને આપણે નમો સિદ્ધાનંદ કહીએ. બોલો કઈ ભાવ પ્રખ્યાત કેવા હશે બધા સિદ્ધો. અને ખાસ કેમ કે સિદ્ધવડ પાસે આદિનાથ પરમાત્મા છે, તો એક આદિનાથ પરમાત્માનું ભક્તિ અને વિશેષથી સિદ્ધવડની નીચે બેસી વિશ્વ મંગલની કામના માટે આપણે 12 નમસ્કાર મહામંત્ર કરશું. આજે છે ને પહેલા ભક્તિ ગીત લઈએ છે, એની પછી વાઇન્ડ અપ કરતા સ્વરૂપે સિદ્ધવડની નીચે આપણે શું કરશું ભાઈ? બેસીને બધા લોકોએ સામૂહિક રીતના 12 નમસ્કાર મહામંત્ર કરવાના છે. ચલો પહેલા આપણે ભક્તિ ગીત લઈએ છીએ. જીવો લાવે છે એના સપના આવે છે, વૃષભ જીવો લાવે છે એના સપના
પહેરી દે એની યાદમાં રાતો વીતે એ આવશે કોઈ પહેરી દે એની યાદમાં રાતો વીતે અધરાતે હરખાવે છે ને મધરાતે મલકાવે છે બોલાવે છે એના સપના આવે છે બોલાવે છે એના સપના આવે છે એનો એક ભરોસો સાચો થાય એની પાસે હૈયું ખોરાય એનો એક ભરોસો સાચો થાય એની પાસે હૈયું ખોરાય આમ જુઓ તો દૂર રહે છે ક્યાંય આમ તો જાણે સાવ સમિત કહેવાય આમ જુઓ તો દૂર રહે છે ક્યાંય આમ તો જાણે સાવ સમિત કહેવાય એ ત્યાં રહે હું અહીં રહું તો પણ સુણે હું છે કહું એ ત્યાં રહે હું અહીં રહું તો પણ સુણે હું છે કહું પછી એક ઈશારે આવે છે ને હળવેથી સમજાવે છે શબ્દી બોલાવે છે એના સપના આવે છે શબ્દી બોલાવે છે એના સપના આવે છે દાદા એના આંગણ બેસાડે રાત દિવસ સાંજે અને સવારે દાદા એના આંગણ બેસાડે સાંજ સવારે રાત અને દાડે મુશ્કેલીમાં માર્ગ દેખાડે હાથ ઝાલીને મંદિર પહોંચાડે હું પગ મૂકું રસ્તો ચડે રસ્તે ચડું મંઝિલ મળે હું પગ મૂકું રસ્તો ચડે રસ્તે ચડું મંઝિલ મળે ગિરિરાજના દર્શન પાવે છે ને પુણ્ય ઉદય પ્રગટાવે છે શબ્દી બોલાવે છે એના સપના આવે છે શબ્દી બોલાવે છે એના સપના આવે છે હવે ભાવયાત્રાના અંત સ્વરૂપે લાસ્ટ અજા જો આમ તો મારો સિંગર જેવો અવાજ નતો બહુ બેસુરો હતો પણ તો પણ તમને ચાલુ હશે આઈ ગેસ લાસ્ટ 12 નમસ્કાર મહામંત્ર ખૂબ ભાવપૂર્વક જો અત્યારે છે ને સુરતમાં જેવું થયું એવી પરિસ્થિતિઓ ઠેકાણે છે અરાજકતા છે અત્યારે ડિપ્રેશન છે મંદી છે સ્ટ્રેસ છે એન્ઝાયટી છે હું ને તમે અત્યારે બહુ સારી પરિસ્થિતિમાં બેઠા છે એનો મતલબ એમ નહીં કે બધા લોકો એટલે ખાસ 12 વિશ્વ મંગલના નમસ્કાર મહામંત્રની આપણે ભાવના કરીએ ચલો બોલો બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય
चालू है अरे बोलो